એના માટેનો એક વિશેષ ઉપક્રમ અમને થયું કે પરીક્ષાલક્ષી જે ડર હોય છે એના પર કેવી રીતે આપણે વિજય કરવું, ઓવરકમ કરવું, એના એક વિચાર મંથનમાંથી આ એક આખો ઉપક્રમ શરૂ થયો ને એના ચોથા સેશન ફાઇટ ધ ફિયરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. સર રાજેન્દ્ર ઉપાધ્યાય સર, એમનો પરિચય કેવી રીતે આપવો એ જરા મૂંઝવણ હતી, એટલે થયું કે 3C સી ક્યુબથી એમનો પરિચય આપી શકાય. એક સી જે છે તે એમણે કોમર્સમાં એમનો અભ્યાસ છે, પોતે ભણ્યા પણ કોમર્સ અને પછી એમણે પોતે એઝ અ શિક્ષક તરીકે કોમર્સની ફિલ્ડમાં જ એમણે કામ કર્યું, એટલે એક સી એનો છે. બીજો જે સી જેના માટે આપણે ખાસ ભેગા થયા છીએ તે કરિયર કાઉન્સેલિંગ. એ એમનો બહુ રસનો વિષય છે અને દેશમાં અને અલગ અલગ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને કરિયરલક્ષી માર્ગદર્શન કેવી રીતે આપવું એના ઉપર ખાસ એમણે કામ કર્યું છે. તો બીજો સી એ છે. અને ત્રીજો સી જે છે તે સેલિબ્રિટી રાઇટર, એટલે આ જ મુદ્દાઓને લઈને અલગ અલગ રીતે રજૂઆત કરવી, લખવું, ઇવન ન્યૂઝપેપર્સમાં અલગ અલગ કોલમ દ્વારા કરિયર કાઉન્સેલિંગ માટે, કરિયર ઓપોર્ચ્યુનિટીઝ વિશે વાત કરવી, એ પણ એમણે ખાસ કર્યું છે. તો આ 3Cનો એમનો પરિચય છે. અને ચોથું જે એ પોતે પણ મને લાગે છે સેલિબ્રિટી, એમ કરીને એક સી હું ઉમેરી દઉં કે ચોથો સી એમની સેલિબ્રિટીનો, કારણ કે કરિયરને લઈને અમે વાત કરતા હતા તો કરિયર 40 ડેવલપ કરવી, કરિયરને લઈને ચિંતા નહીં કરવી પણ ચિંતન કરવું, મનન કરવું, એ એમનો રસનો વિષય છે. એમનો પીએચડીનો અભ્યાસ પણ આના જ સંદર્ભમાં છે. અને કરિયર 40થી આગળ હવે કંઈક કરિયર ગીતા ઉપર એ કામ કરવાના છે. તો એવા આજના આપણા જે વક્તા છે એમનું હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન વતી ખાસ સ્વાગત કરું છું. હવે વધારે સમય નહીં રહેતા સરને વિનંતી કરું કે એ વાત કરે. Good afternoon. I cannot digest this good afternoon. Say, I cannot digest this good afternoon. Say, good afternoon. Anyway. તો હું છું તમારો હોસ્ટ કમ ઘોસ્ટ, દોસ્ત, યાર, દોસ્તાર, ભાઈબંધ, ભીરું, ભીડું, સાથી, જોડી, જોડીદાર, સાથીદાર, FPG, ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, હમરાઈ, હમસફર, હમદર્દ, હમદોસ્ત, હમરાઝ, હમશકલ, રાજેન્દ્ર ઉપાધ્યાય, ભાઈ ભાઈ. ઓકે. Which language you prefer? Gujarati, English, Hindi, Sanskrit? Which language you prefer? Gujarati, English, Hindi, Sanskrit, French, German, Italian, Spanish? બોલો. આમે તમે કંઈ બીજું કીધું તો મારી પાસે બીજો કોઈ ઓપ્શન હતો જ નહીં. એનીવે વી સ્ટ્રિક્ટલી ગો ટુ કારણ કે 100 ને સરની ભાષામાં કીધું 120 સેકન્ડ વધારે થઈ ગઈ છે, 600 સેકન્ડ થઈ ગઈ છે. એનીવે વી સ્ટ્રિક્ટલી ગો ટુ ધ ફાઇટ ટુ ફિયર, એક્ઝામ એક્સપેક્ટેશન એન્ડ કરિયર ઓપ્શન. મોસ્ટલી એક્ઝામ વિશે બોલવાનું હોય ને એ ઘણા બધા બોલી શકે એવા છે, બરાબર. અમારે જેડી સર બી છે, કેસી શાહ સાહેબ મેં જોયેલા, અહીંયા નથી આવ્યા, રહ્યા બધા બહુ બોલે છે, ડરને કહો ના ને એન્જોય એક્ઝામ ને લાઈક ધેટ. કરિયર સાલું એવું ફિલ્ડ છે ને કે એમાં આપણા જેવા ચાલી જાય, પણ જ્યારે કરિયર અને એક્ઝામને બેયને ભેગા કરે ને અને સરનો ફોન આવે, જો સેલિબ્રિટીઓની વાત થઈ તો પછી ગરીબ ભૂદેવની વાત બી આવે છે.
તો અહીંયા આગળ એવી એક હસ્તી બેઠી છે જે તમારી જેમ જ બેઠેલી છે, પણ એ હસ્તી આ સમગ્ર એએમએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ધ મોસ્ટ હેપનિંગ પ્લેસ ઇન ધ સિટી, એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે ઉન્મેશ દીક્ષિત સાહેબ. પ્લીઝ આપણે એમના તાલીઓના ગડગડાટથી ઓકે. એનીવે વી સ્ટાર્ટ વિથ ધ એ ગ્રુપ. એક્ઝામનું બોલીશું આપણે, પણ મને લાગે છે કે અહીંયા સ્ટુડન્ટ્સ કરતાં તો પેરેન્ટ્સ વધારે છે. એમાં બી એજ્યુકેટેડ મોમ એન્ડ વેલ એજ્યુકેટેડ સ્માર્ટ મોમ, ઈ મોમ, અને વેલ એજ્યુકેટેડ ડેડી. સુપર ડુપર. એટલે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ સીધા કરિયર ઉપર. સૌથી પહેલા એ ગ્રુપ, સાયન્સ સ્ટ્રીમ એ ગ્રુપ, એટલે PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એન્ડ મેથ્સ. અને મેથ્સની વાત આવે એટલે એક્ઝેક્ટ મારી સામે પડેલા નથી, મારી સાથે જ છે ઉમેશ જોશી સાહેબ, મને યાદ આવે. मैथ्स MATHS, मेरी आत्मा तुझे हमेशा सताएगी. અને આ મેથ્સ જે છે ને સાહેબ, સૌથી મોટા કામ કરવા વાળો સબ્જેક્ટ છે. ઓલ ઓવર વર્લ્ડમાં હાઈએસ્ટ, જેને કહેવાય છે કોસ્ટલીએસ્ટ, જો ડિવોર્સ થયા હોય તો આ મેથ્સને લીધે થયા છે. બિલ ગેટ્સે મેલિન્ડા જોડે જે ડિવોર્સ લીધા, 9.64 લાખ કરોડ રૂપીસ આપવા પડ્યા. અને 9.64 લાખ કરોડ રૂપીસ બિલ ગેટ્સે આપ્યા. બિલ ગેટ્સ એ વખતે નંબર 1 નહોતા, નંબર 4 પર હતા. સીધા નંબર 4 થી 17 નંબર પર જતા રહ્યા આપણા અંબાણી અદાણી પછી. અને આ 9.64 લાખ કરોડ રૂપીસ મેળવીને મિલિન્ડા ગેટ્સ, કે જે ટોપ 100માં નહોતી આવતી, એ ટોપ 50માં આવી ગઈ. હવે તમે કહેશો આ બધી વાત તો બરાબર છે, પણ એમાં મેથ્સ ક્યાં આવ્યું? બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ બંને મેથ્સની પઝલ સોલ્વ કરતા કરતા પ્રેમમાં પડ્યા હતા. અને પછી એ તો ભૂલ કરી પ્રેમમાં પડવાની, કારણ કે નામ જ છે પડવું. એન્ડ વેન યુ ફોલ, ચાન્સીસ ઓફ બેન્ડેજ. વર્ડ જ જુઓ તમે, વર્ડ સ્માર્ટનેસ, સર, વર્બલ એપ્ટિટ્યૂડ. તમે ઇલેક્શનમાં ઊભા રહ્યા, હું દોડું છું, હું ચાલું છું, હું સફળતા પાછળ, આ વર્ડ જ બતાવે છે કે આ દોડવાનું જ કામ છે, આ સફળતાનું કામ છે, આ ચાલવાનું કામ, ઉડવાનું કામ છે. સાહેબ રામ સાહેબ તો ઉડે જ, ખબર નહીં ક્યાં આગળ. જો આ પેલા ઉડાન પણ લખ્યું છે, એટલે અહીંયા આજુબાજુમાં મતલબ હાર્દિક સર હોવા જોઈએ. યસ, બરાબર, કોટીમાં દેખાય છે. તો સી અહીંયા આગળ વાત છે વેન યુ ફોલ ઇન લવ, ફોલ, પ્રેમમાં પડ્યા. હવે આટલામાં જ સમજો, આમાં પડવા જેવું જ નથી, કારણ કે પડશો તો વાગશે, બેન્ડેડ થવાનું જ છે, ફ્રેક્ચર થવાનું. તો એ લોકો મેથ્સની પઝલ સોલ્વ કરતા કરતા પ્રેમમાં પડ્યા, અને પ્રેમમાં પડ્યા એ તો ભૂલ કરી, પણ લગ્ન કરવાની બીજી ભૂલ કરી. અને ડિવોર્સનું સૌથી પહેલું રીઝન શું છે? મેરેજ. જો મેરેજ જ ના થાય, ડિવોર્સ ક્યાંથી થવાના? તો એમને આ મેરેજ કર્યા મેથ્સને લીધે. એમને મેથ્સની પઝલ સોલ્વ કરી, પણ જિંદગીનું ગણિત ના સોલ્વ કરી શક્યા, કારણ કે આ મનોજ સર જેવા નહોતા એમને ટ્રેનર. એટલે પછી શું થાય? પ્રતિક ભટ્ટ, દિવ્ય ભાસ્કર, સ્વાગત છે. એનીવે, તો આપણે મેથ્સની વાત કરીએ છીએ. અહીંયા આગળ જેવી બી વાત આવે એ સ્ટ્રીમની. અચ્છા, અહીંયા આગળ બહુ સરસ આપના માટે અહીંયા જે કંઈ પણ ઇન્ફોર્મેશન આપણે આપીએ છીએ બધીની તમને બુક મળશે અહીંયા આગળ. પણ એમએ વાળાની એક ટેન્ડન્સી છે કે તમે જે કંઈ પણ તમને બુક મળે છે ફ્રી ઓફ ચાર્જ, તમે મારી લખેલી જ બુક છે, પણ તમે અહીંયા આગળ એક ફીડબેક ફોર્મ આપવામાં આવશે, તમે ભરી દેજો. કારણ કે આવો કાર્યક્રમ ફરી ક્યારેક થાય તો એમાં તમને ઇન્વાઇટ કરે, એટલા માટે. કારણ કે કાર્યક્રમો તો સતત ચાલતા જતા હોય છે. તો ખાસ ફીડબેક ફોર્મ ભરજો. આપણે વાત કરીએ છીએ મેથ્સની. એ વખતે મને એક વસ્તુ ખાસ વિચાર આવે છે. આવો સર, હિરેન સર. એ વખતે મને એક ખાસ વિચાર આવે છે. તમારો સન કે ડોટર કોઈ સ્કૂલમાં ભણે છે, બહુ જ હોશિયાર છે. હવે એનો કોમ્પિટિટર કોણ? એ ક્લાસનો એનાથી પણ હોશિયાર છોકરો કે છોકરી,
છોકરી જ હોય ને, આ છોકરો થોડો એટલો હોશિયાર. નંબર બી, મિનિસ્ટરનો છોકરો જે જ સ્કૂલમાં ભણે છે, એ જ ડિવિઝનમાં ભણે છે, એ જ ક્લાસમાં ભણે છે. સી, કોઈ આઈએસ આઈપીએસનો છોકરો છોકરી. કે ડી, ઓલ. જસ્ટ થિંક અબાઉટ ધીસ. થોડીક કહાનીમાં ટ્વિસ્ટ લાવવી પડશે, મેચ કા ટર્નિંગ પોઈન્ટ, ક્લાઇમેક્સ. કારણ કે થોડાક આપણે સિરિયસનેસ આવશે તો જ આપણે વિચારી શકશું કે વોટ વી હેવ ટુ ડિસ્કસ. તમારા સન ડોટરનો કોણ કોમ્પિટિટર છે? ક્લાસનો હોશિયાર છોકરી, મિનિસ્ટરનો છોકરો, આઈએસ આઈપીએસની છોકરી, કે ડી, ઓલ? મને લાગે છે અહીંયા બધા ટ્રેનરો બહુ ભેગા થઈ ગયા લાગે છે. આ 3 અને આપણો છોકરો 4, આપણો એટલે આપણે બધાનો, એ 4 નો કોઈ કોમ્પિટિટર નથી, બલ્કિ આ 4નો કોમ્પિટિટર છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈ આવે છે, બધી જોબ જતી રહે છે. એઆઈ આવે છે, ભણેલું કશું કામમાં આવતું નથી. તમને પહેલાં એન્જિનિયરિંગ ફિલ્ડ બતાવીશું, તમારા મગજમાં આવશે કે હા એ ગ્રુપ, એન્જિનિયરિંગ ગ્રુપ, પુલકિત સર બહુ મુલકાય છે, એમના સ્ટુડન્ટ આઈઆઈટીમાં પહોંચી ગયા, બહુ સરસ. આઈઆઈટીની અંદર બી સૌથી પહેલો સબ્જેક્ટ કયો? તો કહેશે કમ્પ્યુટર સાયન્સ. બધાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવી છે, ડેટા સાયન્સ શીખવું છે, તો બધા કહે છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગુડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નંબર 1. તો કોમર્સવાળા ઘણા બધા અહીંયા મને દેખાય છે. એ લોકોને થશે કે સાલું અમે શું ગુનો કર્યો? શું અમે ના ભણી શકીએ કમ્પ્યુટર સાયન્સ? તમે કમ્પ્યુટર એન્જિનિયરિંગ ના કરી શકો, પણ કમ્પ્યુટર સાયન્સ એમએસસી આઈટી ચોક્કસ કરી શકો. અહીંયા એ ગ્રુપની વાત ચાલે એટલે કોમર્સ હ્યુમેનિટીઝવાળાને થશે કે ભાઈ અમારું શું કામ છે, તેરે અંગને મેં મેરા ક્યાં કામ હે. એવું નથી. ઇલાકા कुत्तों का होता है, मर्दों का नहीं. मर्दों का जिगरा होता है. दिल वालों की दिल्ली, पैसे वाले का मुंबई, लेकिन જીગર અમદાવાદ વાલો કા. મને લાગે બધા અમદાવાદ બહારના જ લાગો છો. એનીવે, અહીંયા જમાનો રિપોર્ટ હું તમને બતાવું, જે લેટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ મુજબ વિધિન 5 years 50 crore જોબ વિલ બી ક્રિએટેડ ડ્યુ ટુ એઆઈ. 50 કરોડ નવી જોબ ઊભી થવાની આખા વર્લ્ડમાં. પણ સામે 27% હેઝ ટુ લૂઝ ધેર જોબ. 27% એવા લોકો હશે ભાઈ હવે તમે એબ્સોલ્યુટ થઈ ગયા, તમારું કામ નથી અહીંયા આગળ, કારણ કે હવે એઆઈનો જમાનો, તમને એ જરૂર જ નથી અહીંયા. ઓહો, સુહાગ પંચાલે બેઠા. તો તમને થશે કે આ 27% લોકો જોબ છોડવી પડશે. 31% કેન સર્વાઈવ. કેસી આપણે બે જીવી જવાના છે, જીતી બી જવાના છે. 31% કેન સર્વાઈવ ડ્યુ ટુ ચેન્જ ધ સ્કિલ. જો એ લોકો સ્કિલ ચેન્જ કરશે તો એ જીતી જશે, જીવી જશે, પણ તમારે સ્કિલ ચેન્જ કરવી પડશે. કોઈ આમાંથી એક નામ તમને કહું, સેલિબ્રિટીઓની વાત આવે એટલે મને આવી બધી ગમે છે વાત કરવી, કે તમે કદાચ આમને ઓળખતા હો સ્કિલ માટે. હા, ડોલી જૈન. ડુ યુ હર્ડ ધ નેમ ડોલી જૈન? હા, કોણ છે ડોલી જૈન? વેરી ગુડ. બધું સેલિબ્રિટીઓ પાસે હોય છે. હા, નીતા અંબાણી, પછી પ્રિયંકા ચોપરા, દીપિકા પાડુકોણ. એને સાડી પહેરેલી તમે જુઓ, સાડીની કિંમત કેટલી હશે? લાખો રૂપિયાની સાડી હશે, કદાચ કરોડોની પણ હોય. પણ ડોલી જૈન એ સાડી પહેરાવાના માત્ર 2.5 લાખ રૂપિયા લે છે. માત્ર એ સાડી પહેરાવાના.
અને 2.5 લાખ રૂપિયા લઈ શકે છે, કારણ કે એને 375 સ્ટાઇલથી સાડી પહેરાવતા આવડે છે. અને આટલા રૂપિયા લીધા પછી પણ ઘણા લોકો એવું વિચારે, પ્રતિકભાઈ વિચારે છોકરો મોટો થઈ ગયો, લગ્ન વખતે એમને બોલાવીએ ડોલી જઈને, પણ પ્રતિકભાઈ 3-4 મહિના પહેલા, કારણ કે વેઇટિંગ ચાલતું હોય છે, 2.5 લાખ રૂપિયા લીધા પછી પણ જેડી સર 3-4 મહિનાનું વેઇટિંગ ચાલે. નો માર્કેટિંગ નથી. એઆઈ જે કામ કરે છે સમજો, એઆઈ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે કામ કરે છે સમજો ખાસ, કે તમે જુઓ કે ઓલા ઉબર પાસે કોઈ વ્હીકલ નથી, તમે જુઓ ઝોમેટો પાસે કોઈ રેસ્ટોરન્ટ નથી, ઓયો પાસે કોઈ હોટલ નથી, નેટફ્લિક્સ પાસે કોઈ ટીવી ચેનલ નથી, છતાં બધાનો ધંધો ચાલે છે ડ્યુ ટુ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હું તમને વાત કરું, મને આ સુહાગ સર આ એટલે યાદ આવી ગયું. સુહાગ પંચાલ છે, અત્યારે જમાનો સુહાગ પંચાલનો નથી, પ્રિન્સ પંચાલનો છે. પ્રિન્સ પંચાલે હમણાં કોવિડ વખતે, કોરોના વખતે, COVID-19 વખતે 20 વર્ષનો છોકરો, એણે એક ડ્રોન કમ પ્લેન બનાવ્યું, 750 ગ્રામ લિફ્ટ કરી શકે. એટલે મતલબ તમારે એ વખતે કોઈ ફૂડ પહોંચાડવું હોય, મેડિસિન પહોંચાડવી હોય, માસ્ક પહોંચાડવા હોય, અથવા તો તમારે સેનિટાઈઝર પહોંચાડવા હોય, પાછી જીપીએસ સિસ્ટમ, મતલબ એ ત્યાં જ પહોંચે. આપણે પુલકિત સરને મોકલ્યું હોય તો પુલકિત સરને જ પહોંચે, ભાઈ ઉમેશ સરને ના પહોંચે, જીપીએસ સિસ્ટમ સાથે. શું ભણ્યો હશે પ્રિન્સ પંચાલ? 20 વર્ષનો છોકરો, આઈઆઈટીમાં હશે, કાનપુર ખડગપુર, કમ્પ્યુટર સાયન્સ કરતો હશે, 20 વર્ષનો છે તો, 2nd યર 3rd યર. પ્રિન્સ પંચાલ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ, 10મા ધોરણમાં 5 ટ્રાયલથી ફેલ થતો હતો છોકરો, એણે આવું ડ્રોન કમ પ્લેન બનાવ્યું. તમને લાગતું હોય હંબક, તો તમે અમૃતનગર સોસાયટી, મકરપુરા રોડ, વડોદરા ખાતે જઈ શકો છો અને તપાસ કરી શકો છો. વિચાર કરો, હમણાં એક ખેડૂતની બેંકની લોન સેન્શન ના થઈ. કેમ? બેંકવાળાએ કીધું કે ના, ટ્રેક્ટર માટે તમને લોન નહીં મળે. એ માણસે ગૂગલ પર સર્ચ કરીને પોતે ટ્રેક્ટર બનાવી દીધું. સાહેબ, જમાનો તો તમે જુઓ ક્યાંથી ક્યાં પહોંચે છે એઆઈને લીધે. હમણાં એક છોકરો ઓડિશાનો, મયુરભંજમાં રહેતો, કૈલાશ, હમણાં નાસાની રોવર ચેલેન્જ ટેસ્ટ થઈ, એ છોકરો મયુરભંજમાં સાયકલ રિપેરરને ત્યાં પંચર રિપેરિંગનું કામ કરતો હતો. આપણે બધા એનાથી તો ઘણા આગળ છીએ. સાયકલને પંચર બનાવતો છોકરો કૈલાશ રોવર ચેલેન્જમાં ભાગ લીધો નાસાની, અને આજે રોબોટિક એક્સપર્ટ છે. પંચર બનાવવાવાળો છોકરો રોબોટિક એક્સપર્ટ છે. એ માણસ જ્યારે રોવર ચેલેન્જ નાસાની ઇન્ટરવ્યૂ આપવા ગયો, સાહેબ ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં બેઠો, એને ટ્રેન બહારથી જોયેલી, છુક ગાડી, પહેલી વાર ટ્રેનમાં બેઠેલો. સાહેબ, દિમાગ તો અહીંયા જ છે. વિચાર કરો, આવી સ્કિલ હશે તો આપણે આગળ આવી શકીશું, નહીં તો કશું પ્રશ્ન નથી. આમાં ઘણા બધા છે, તમે જોઈ શકો, એન્જિનિયરિંગ, બીટેક, આ 200 ઉપર ઓપ્શન્સ છે. આપણે લગભગ 40-50 ઓપ્શન પર કામ કરીએ છીએ. અત્યારે મેટ્રો રેલ એન્જિનિયરિંગ પણ આવી ગયું છે, બુલેટ ટ્રેન એન્જિનિયરિંગ પણ આવી ગયું છે, ઘણા બધા નવા એન્જિનિયરિંગ આવી ગયા. પ્યોર સાયન્સ લોકોને ગમતું નથી, પણ એની અંદર પણ બહુ સારા સ્કોપ છે. ફોરેન્સિક સાયન્સમાં ખાસ કરીને, કમ્પ્યુટર સાયન્સ, જો અહીંયાથી છે ને, અહીંયા ઇલાકો જતો રહે છે. આ બધું પેલા લોકો બી કરી શકે, કોમર્સ વાળા. ડિઝાઇનિંગમાં બી આર્ક ના કરી શકે, પણ બી ડેશ કરી શકે, બેચલર ઇન ડિઝાઇનિંગ. पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला। पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं। CLP કોર્सेस, આ કંઈક નવું છે. CLP મતલબ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ. ધારો કે તમને એમ થાય કે મારા છોકરાને IITમાં મળે, ના મળ્યું, એટલે MITમાં મળે, ના મળ્યું, VITમાં ના મળ્યું, બિટ્સ પિલાનીમાં ના મળ્યું, ડબલ IEEE પેલામાં ગયા, બધી જગ્યાએ ક્યાંય મળ્યું નહીં. પછી કે કઈ વાંધો, આપણે ક્યાં દૂર જવાની જરૂર છે,
DICT છે, નિરમા છે, AU છે, PDU છે, એમાં જઈએ, એમાંય ના મળ્યું. આ સ્ટેજ પરથી કહી ના શકાય, પણ એવી કોલેજમાં મળ્યું જ્યાં બધાને એડમિશન મળે. પણ તમે આ બધી યુનિવર્સિટી કોલેજો ગુમાયા પછી પણ જો તમે CLP કન્ટિન્યુઅસ, એ લોકોને ત્યાં કન્ટિન્યુઅસ લર્નિંગ સેન્ટર્સ ચાલતા હોય, અને કન્ટિન્યુઅસ લર્નિંગ સેન્ટર્સમાં તમે જાઓ તો કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ દર 3, 4, 6 મહિના થાય, કંઈક એક મહિનાનો, 2 મહિનાના, કોઈને કોઈ કોર્સ 5-10 હજાર રૂપિયા ફીમાં એ ચાલતા હોય. એ તમારે કોર્સ કરી દેવાના. એ 5,000, 10,000 રૂપિયા આપીને તમે છાતી ઠોકીને એ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં જઈ શકશો 2 મહિના, 3 મહિના, અને ત્યાંનું સર્ટિફિકેટ પણ મળશે. કદાચ તમને એવું થાય કે 5% ઓછા આવશે ને તો ચાલશે, પણ 5 આવા CLP સર્ટિફિકેટ તમારી પાસે હોય, લેટેસ્ટ CLP. જેમ કે હમણાં બિટકોઇનનો ફ્રોડ થયો. હવે તમે કોઈ બી એન્જિનિયરિંગના સ્ટુડન્ટને પૂછો કે ભાઈ તારે બિટકોઇનનું શું છે, મને જરા સમજાય ને. એ કે મારે તો 5th સેમિસ્ટરમાં, હું તો અત્યારે 3rd સેમિસ્ટરમાં છું, તો શું 1 વર્ષ રાહ જોવાની? કંઈ પણ નવું થાય, બધામાં છે, કોમર્સમાં બી છે, હ્યુમેનિટીઝમાં બી છે, તમને આ લોકો જે છે મેડિકલમાં પણ છે. જે લેટેસ્ટ આવે એ લોકો એના કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ ચલાવતા હોય છે. મને મુન્નાભાઈ MBBS જોઈને યાદ આવી ગયું, પગથી માથા સુધીના તમામ દર્દ હોય છે અને ત્યારે જ તે વ્યક્તિ મરદ હોય છે. જો તમે એટલે આ તો દિલ કા ડોક્ટર છે, આની તો કઈ વાત જ નિરાળી છે. બી ગ્રુપમાં સૌથી સારામાં સારો ઓપ્શન તમને મેડિકલનો લાગે છે, પણ પેરામેડિકલ પણ કંઈ કમ નથી. જો भी अपने पास है वही अपने लिए खास है, दिल लगा गधी से तो परी क्या चीज है. તમે સમજો કે તમે અડિયાવી ના ચાલુ થઈ જાય. યસ, મેડિકલ ના મળે, પેરામેડિકલમાં જઈ શકાય, ફાર્મસી છે, નર્સિંગ છે, જેના અહીંયા કરતા બી ફોરેનમાં બહુ સારા સ્કોપ છે. જો કોઈ ક્વેશ્ચન્સ આવશે તો તમને ક્વેશ્ચનનો આન્સર પણ આપીશ, પણ અત્યારે હાલમાં આપણે જોઈએ કે આ ઘણા બધા કોર્સીસ મેડિકલમાં છે. અત્યારે મેડિકલમાં સૌથી સારામાં સારું મેડિકલ ટુરિઝમ છે. તમે સિમ્પલ MBBS થઈ જાઓ કે BDS થઈ જાઓ, ફિઝિયોથેરાપી, તમે મેડિકલ ટુરિઝમ 65 કન્ટ્રીઝમાં મેડિકલ ટુરિઝમ ચાલે છે. ઇન્ડિયામાં એવરી યર 1,75,000 લોકો એ મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટે ફોરેનથી અહીંયા આવે છે. તો આ બહુ સારો સ્કોપ છે. થોડી એક્ઝામની તો વાત કરવાની જ છે આપણે. અને વોલ્યુમ એકદમ ધીમો કરી નાખે. સી મ્યુઝિક ફંડા એટ સ્ટડી અડ્ડા. તમે કોઈ પણ સબ્જેક્ટ ભણવા બેસો, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं. સપોઝ તમે કોઈ થિયરીનો સબ્જેક્ટ ભણવા બેસો છો, તો ફ્લૂટ, વાંસળી વાદન સાંભળીને બેસો, રાગ પહાડી, રાગ ધાની સાંભળીને બેસો, રિલેક્સેશન થઈ જશે, સ્માઇલ આવી જશે. સપોઝ તમે કેલ્ક્યુલેશનનો સબ્જેક્ટ લઈને બેઠા છો, અહીંયા દેખાતા નથી કોઈ, કયા હિરેન સર તો છે, બરાબર છે, બીજા રામ સર છે, ઓકે ગુડ. તમે કેલ્ક્યુલેશનનો કોઈ સબ્જેક્ટ લઈને બેઠા છો, મેથ્સ લઈને બેઠા છો, તો તમે આની અંદર ગિટાર, સિતાર, મતલબ તંતુ વાદ્ય સાંભળીને બેસો. તમે તંતુ વાદ્ય સાંભળીને બેસો તો એ તમને બહુ જ યુઝફુલ થશે. કઈ રીતે સાંભળવાનું છે હું તમને કહું. અચ્છા, કોકટેલ, ઘણા સબ્જેક્ટ કોકટેલ છે. સપોઝ કે અકાઉન્ટન્સી, જેમાં થિયરી પણ છે, પ્રેક્ટિકલ પણ છે, તો યુ શુડ ગો ફોર હાર્મોનિયમ ઓર પિયાનો. તમે હાર્મોનિયમ, પિયાનો સાંભળીને બેસો. ઓકે, ઘણા લોકો લેંગ્વેજ, પછી ગુજરાતી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, લેંગ્વેજ તમારે જાણવી છે, તો તમે તબલા સાંભળો, એ બહુ સરસ રહેશે. તબલા સાંભળીને બેસો. મેમરી માટે રાગ શિવરંજની, બહુ સરસ. સાઉન્ડ સ્લીપ, તમને ઘણીવાર ઊંઘ નથી આવતી, તમને એવું થાય કે ભણવા બેસીને ઊંઘ આવી જાય છે,
અને પછી જ્યારે ઊંઘવા માટે બેડ પર પડીએ ત્યારે ઊંઘ નથી આવતી, સ્ટ્રેસમાં ને સ્ટ્રેસમાં. એવા સમયે રાગ પ્રિય ધનાશ્રી એ બહુ સરસ છે. રાગ ભૈરવ પણ બહુ સરસ. રાગ ભૈરવ 00 રાત્રે 12 વાગે સાંભળવો જોઈએ. ભૈરવ છે, સોહની છે, કાફી છે, ફ્લેક્સિબલ. ઘણા લોકોનો ટાઈમ ફિક્સ ના હોય. ઘણા લોકો કોઈક દિવસ રાત્રે મોડે સુધી ખેંચી કાઢે, કોઈક દિવસ વહેલા સવારે ઉઠીને વાંચે. તો એવા લોકો, એવા સ્ટુડન્ટ્સે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર વેસ્ટર્ન સિમ્ફની, માઇન્ડ વેલ, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર વેસ્ટર્ન સિમ્ફની ઓનલી એન્ડ ઓનલી તમારે મ્યુઝિક સાંભળવાનું છે. આ બધા તો રાગ આધારિત ગાયન પણ છે. આ તમારે ગાયન નથી સાંભળવાના. ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર વેસ્ટર્ન, એની વેસ્ટર્ન સિમ્ફની યુ કેન. પરફોર્મન્સ સ્ટ્રેસ, ઘણા બધા બહુ હોશિયાર છે. આ યશ બહુ હોશિયાર છોકરો છે. હવે એને સ્ટ્રેસ થાય, પરફોર્મન્સ સ્ટ્રેસ થાય. તો હવે તો એવા સ્ટુડન્ટ્સે ઓલવેઝ રાગ આહિર ભૈરવ અથવા પુરિયા ધનાશ્રી, તોડી, માલવા. રાગ માલવા બહુ ફેમસ છે, એ તમને બહુ ગમશે અને એના ગાયન પણ સરસ. એ બધા વાંચે. ઘણીવાર એસિડિટી થાય છે, આપણે ડૉક્ટર પાસે, ડૉક્ટર દવા આપે છે, ઉલટાની એસિડિટી મતવાને બદલે ઉલટાની વધે છે. આ મની કારણ મની તારણ છે. આ જ્યાં સુધી એક્ઝામ ચાલશે ત્યાં સુધી થનારા ફિઝિકલ ડિસીઝ છે, ફિઝિકલ નથી, મેન્ટલ ડિસીઝ છે. તો યુ કેન ગો ફોર રાગ ખમાજ. સ્ટ્રેસ રહેતો તો રાગ બિહાગ, મધુવંતી, હંસધ્વનિ, પણ એ રાતના સાંભળવાના રાગ છે. હંસધ્વનિ ખાસ ક્યારે સાંભળવું જોઈએ? ખાસ જો મને દેખાય, તમને દેખાતું હોય તો 20-10-10 સ્ટડી. મતલબ સપોઝ કે તમે 4 વાગે ભણવા બેસવાના છો તો એના 20 મિનિટ્સ એગો, મતલબ 3:40 સાંભળો. 10 એટલે 10 મિનિટ માટે સાંભળો, એટલે 3:40 to 3:50. પછી 3:50 to 4 જે કરવું એ કરો અને 4 o'clock તમે ભણવા બેસો. 20-10-10 સ્ટડી ટાઈમ. આલ્ફા મ્યુઝિક પણ સારું છે. ઘણા લોકો એનો ભલામણ કરે ભાઈ આલ્ફા મ્યુઝિક સાંભળો. ગુડ, વાંધો નથી. આલ્ફા મ્યુઝિક પણ યુ કેન લિસન. ઘણા બધા નોઇઝ મળે છે, વ્હાઇટ નોઇઝ, બ્લેક નોઇઝ, બ્લુ નોઇઝ, રેડ નોઇઝ. પણ એ ખાસ તમારી પર્સનાલિટીનું એકવાર તમે શું કહેવાય કોઈ ની જોડે તમે જોઈ લો અને પછી જે તે નોઇઝ સાંભળો. નોઇઝ આર અવેલેબલ ફ્રી ઓફ ચાર્જ, ગૂગલ પરથી ડાઉનલોડ થઈ છે. વ્હાઇટ નોઇઝ, બ્લેક નોઇઝ, બ્લુ નોઇઝ, રેડ નોઇઝ. આલ્ફા મ્યુઝિક સારું છે પણ ઓબ્વિયસલી એ મનના તરંગો સાથેનું છે, એટલે બને ત્યાં સુધી બહેનોને, ગર્લ્સને હું ઓછું પ્રિફર કરું છું. એની ઇફેક્ટ બહુ ઝડપથી છે, લાઈક એલોપોથી, પણ સામે એની સાઈડ ઇફેક્ટ પણ છે. તો હું એની ઓછી પ્રેફર કરું છું. નોઇઝવાળા મ્યુઝિક વધારે સારા છે. યસ, વેરિયસ યુનિવર્સિટી ઇન સ્ટેટ ઓફ ગુજરાત. આપણે ગુજરાતની અંદર કેટલી યુનિવર્સિટીઓ આપણી પાસે છે તમે જોઈ શકો છો. NFSU, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. તમને હા, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વર્લ્ડની પહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, પહેલી અને એકમાત્ર. એ પછી વર્લ્ડમાં કોઈ કન્ટ્રીની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નથી. તમે કહો સાહેબ અમેરિકાની નથી. અમેરિકાની બધા વેસ્ટર્ન ડેવલપ કન્ટ્રીઝ બહુ ડેવલપ છે. ફોરેન્સિકના બહુ બધા કોર્સિસ ચાલે, પણ એની સેપરેટ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી નથી. તો નેશનલ ફોરેન્સિક સાયન્સ, જે પહેલા GSFU હતું, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, વર્લ્ડની પહેલી હતી. પછી મોદી સાહેબે જ સેટઅપ કરી હતી અહીંયા એઝ અ CM. પણ અત્યારે PM બન્યા પછી એમણે જોયું કે વર્લ્ડે બીજી કોઈ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ઊભી જ નથી આખા વર્લ્ડમાં, એકમાત્ર ભારતમાં જ છે. એટલે પછી એમને નેશનલ કરી નાખી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. પ્રતિકભાઈ બરાબર ને? વ્યાસજીને કહેજો, VC સાહેબને મળો ત્યારે. એનીવે, સંસ્કૃત યુનિવર્સિટી આપણી ત્યાં છે, યોગા યુનિવર્સિટી છે, લકુલિસ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે, GU, GTU, ગુજરાત વિદ્યાપીઠ છે, રેલવે યુનિવર્સિટી છે આપણી બરોડા પાસે, ઇન્ડિયાની પહેલી રેલવે યુનિવર્સિટી છે અને વર્લ્ડની 3rd નંબરની છે. કોઈને પોલીસ બનવું હોય તો રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, પહેલાં રક્ષા શક્તિ યુનિવર્સિટી હતી, RSU, હવે RRU થઈ ગયું, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. સ્પોર્ટ્સ યુનિવર્સિટી, અહીંયા કદાચ કોઈ ટ્રાન્સ ઇન્ડિયા યુનિવર્સિટીમાંથી આવ્યું છે કોઈ? યસ, વેરી ગુડ. તો અહીંયા આગળ ટ્રાન્સ ઇન્ડિયા યુનિવર્સિટી એ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, અમદાવાદમાં આવેલી છે. IBM સાથે એણે કોલોબરેશન કરેલું છે. એ સિવાય SGSU, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે. આ બધી યુનિવર્સિટી જોવા જેવી એટલા માટે કે તમને
ઠીક છે, કેફે છે, રેસ્ટોરન્ટ છે, ઇઝ ઓકે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઓકે, પણ તમને રમવા માટેના દરેક સ્પોર્ટ્સના ત્યાં ફેસિલિટીઝ છે. તમને ત્યાં સ્ટેડિયમ છે, ઇન્ટરનેશનલ ટેમ્પરેચર પ્રમાણેનો કરેલો શું કહેવાય સ્વિમિંગ પુલ પણ છે. એનર્જી યુનિવર્સિટી, જે પહેલાં આપણે પેટ્રોલિયમ યુનિવર્સિટી કહેતા હતા, પીયુ હતું, પીડીયુ છે, ટીચર્સ યુનિવર્સિટી છે, કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી હમણાં ડ્રોન ફોરેન્સિકનો કોર્સ લાયા છે. ડ્રોન પાયલટ તો હતો, ડ્રોન ફોરેન્સિક નવું છે, પણ ડ્રોન ફોરેન્સિક એમણે હમણાં ડ્રોન બેઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે MBAમાં નવું છે, આ લોકો ડ્રોન બેઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ કરેલું છે. ગુડ. એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટી, ઘણી બધી યુનિવર્સિટીઓ અહીંયા આગળ અવેલેબલ છે. હજી પણ આપણે મરીન યુનિવર્સિટી આવવાની, સોફ્ટ સ્કિલ કૌશલ્ય છે, કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી, પણ એ હાર્ડ સ્કિલ છે. સ્કિલમાં પણ બહુ મજાની. આ ઉમેશ સર બેઠા, આ બધા વિચારો આવે. એક પેલાને કહે તું અત્યાર સુધી તો 500 રૂપિયા લેતો હતો, પેલો જે નળબળ ફિટ કરવા આવે ને બધું, તો કે તું અત્યાર સુધી તો 500 રૂપિયા લે, 1500 કેમ માગે? તો કે પહેલાં હું છે ને મિકેનિકલ એન્જિનિયર હતો, હવે હું પ્લમ્બર તરીકે આવ્યો છું, એટલે 1500 રૂપિયા માંગીશ. મારે વધારે કશું કહેવાની જરૂર નથી કે શું હાલત છે ટેકનોલોજીની, પણ સોફ્ટ સ્કિલ ટેલિકોમ યુનિવર્સિટી પણ આવી રહી છે. जो मैं बोलता हूं वो मैं करता हूं, पर हाँ एक बार जो मैंने कमिटमेंट कर दी उसके जाओ बेटा जाओ. તમને ઇન્ટરેસ્ટ હોય તો આ વિશે इंतजार तो 11 मुल्कों की पुलिस कर रही है. उस दिन एक बात समझ बाबा रणछोड़दास बिल्कुल सही कहते थे. 17 मिनट है तुम्हारे पास. યસ. તમને આના વિશે કંઈ પણ સ્ટડી રૂમ વિશે જાણવું હોય, કારણ કે મારે એક્ઝામનું પણ કેવું છે અને સાથે સાથે કરિયરનું બી ચાલુ રાખવું છે, કયા ટાઈપનો તમારો સ્ટડી રૂમ હોવો જોઈએ, કેવો કલર, ક્યાંથી લાઇટ આવવી જોઈએ, કેટલું ડિસ્ટન્સથી વાંચવાનું, બધું ઘણું બધું છે. આમાં તો સ્કાય ઇઝ ધ લિમિટ છે. પણ ખાસ કરીને દુખે છે પેટ ને ફૂટે છે માથું, એના જેવું થતું હોય છે મોસ્ટલી. મેં એવું માર્ક કર્યું છે કે આપણા લોકો અત્યારે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરાવતા હોય છે. ગુડ, સારી વસ્તુ છે, પણ એકચ્યુઅલી સ્ટ્રેસ આપણો સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. કારણ કે અત્યારે આપણે FB પર જે આપણને લાઇક્સ નથી મળી, આપણે લોકોને લાઇક્સ કરી દઈએ, લોકો આપણને લાઈક, સોશિયલ મીડિયાનો સ્ટ્રેસ છે. ખાસ કરીને સ્ટુડન્ટ્સ, મોસ્ટલી સ્ટુડન્ટ્સ બધા અત્યારે ઓનલાઈન ભણતા થઈ ગયા છે. તો એવે સમયે તમારો જે સ્ટ્રેસ છે સ્ટ્રેસ છે, એને દૂર કરવા માટે તમારે અહીંયા આગળ ડાબા પગ જે છે એના ઘૂંટણ ઉપર તમારે નેપકિન બને તો પાણી વાળો કરીને ફિટ બાંધી દેવો જોઈએ, કે જેનાથી સ્ટ્રેસને કંટ્રોલ કરી શકાય. આપણે જનરલી સ્ટ્રેસની વાત કરીએ છીએ ત્યારે આપણે એવી જ વાત કરીએ, ભાઈ આપણે સ્ટ્રેસ છે, ટેન્શન છે. ઘણી બધી એક્સરસાઇઝ પણ છે, યોગા કોઈ દેખાતા નથી, પણ યોગાની ઘણી બધી એક્સરસાઇઝ છે. ખાસ કરીને તમે લોકો અમુક ટાઈપની એક્સરસાઇઝ ખાસ કરવી જોઈએ. જેમ કે ઘણા લોકો લખીને કંટાળે કે હવે મારાથી નહીં લખાય. તમે ખાલી 5 મિનિટ સુધી આ રીતની એક્સરસાઇઝ કરો અને પછી રિવર્સ, તો પછી તમે ફરી પાછું 2-3 કલાક સુધી લખી શકશો. બરાબર? આપણે જેમ પેલી દિવાળીમાં પેલા તારામંડળ આવી રીતે કરતા હતા, બસ એવી રીતે તમારે એક્સરસાઇઝ કરવાની. કાંડાની એક્સરસાઇઝ છે. ઘણીવાર ઘણા લોકો લેપટોપ પર બેસે છે, માઉસ, તો પછી એ લોકોએ આ રીતે કરવાની જરૂર છે. ઘણીવાર આપણે ઝૂકીને વાત કરતા હોઈએ, એઆઈને નહીં પહોંચી શકાય. એઆઈને નહીં પહોંચી શકાય. આપણે થોડી વાર એઆઈની વાત કરવી પડશે. સ્ટડીની વાત કરીએ તો એઆઈ તો ગમે ત્યાં ઘૂસી જાય. તમને નવે લાગશે એઆઈ. હમણાં મિસ એઆઈ કોમ્પિટિશન થઈ, વર્લ્ડમાં મિસ એઆઈ. એમાં ઇન્ડિયાની જે મિસ એઆઈ છે એ ટોપ 10માં પહોંચેલી. જોકે પછી આગળ ફાઇનલમાં ના આવીને જીતી નહીં, પણ ટોપ 10 સુધી આપણે એઆઈમાં પહોંચી ગયા. મિસ એઆઈ વર્ચ્યુઅલ. પ્રયાગ કહેશે બતાવો, નિત્ય કહેશે બતાવો, ના હું નહીં બતાવું, ધ્રુવ તો બતાવવાનું કહે છે, દેવરાજ નહીં, વી કેન નોટ સી. એ વર્ચ્યુઅલ એઆઈની કોમ્પિટિશન થઈ અને વર્ચ્યુઅલ એઆઈની અંદર આપણે ટોપ 10 સુધી પહોંચેલા. આપણું ભારત કમસે કમ એના માટે તાલી પાડ દો. આ વખતે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ એઆઈએ ડિસાઇડ કર્યું. કારણ કે જે ચયન કમિટી હતી, લોકોને થયું કે પૂર્વગ્રહ થઈ જશે, પક્ષપાત થઈ જશે સાહેબ, એટલે એમણે એવું નક્કી કર્યું કે આપણે એના કરતાં એઆઈને જ આપી દઈએ. એઆઈ કે એને આપણે આપીશું નોબેલ પ્રાઇઝ. વિચાર કરો આપણે કેટલા ડિપેન્ડન્ટ થઈ ગયા છે. એઆઈ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી 53 પ્રકારની લાગણીઓને સમજી શકે છે. મતલબ તમારી પત્ની તમારી લાગણીને સમજી શકે કે ના સમજી શકે, એઆઈ તો સમજી જ શકે છે. એટલે હું એને એઆઈને એઆઈ કહું છું, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ને ઇમોશનલ. કેવી કેવી લાગણીઓ, ગુસ્સો, હતાશા, નિરાશા, ક્રોધ, આ બધી લાગણીઓ એ સમજી શકે છે. એનો મતલબ એમ નહીં કે કોઈ મિસ એઆઈ જોડે લગ્ન કરવા, પણ એટલીસ્ટ આપણે ઘણું બધું ઘણા બધા કોર્સીસ છે. તમને નવાઈ લાગશે કે ધારો કે હું અત્યારે શું કરી રહ્યો છું, તો તમે કહેશો કે સેલ્ફી રહ્યા છો. સેલ્ફી ઉપર 4 વર્ષનો કોર્સ છે, ગ્રેજ્યુએશન. સેલ્ફી વોઝ પાર્ટ ઓફ ધ ફોટોગ્રાફીમાં એક ચેપ્ટર ભણવામાં આવતું હતું કે સેલ્ફી. પણ સેલ્ફી એટલી પોપ્યુલર થઈ ગઈ, સેલ્ફી ઉપર એક 4 વર્ષનો ડિગ્રી કોર્સ કરવો પડે. ઘણા બધા કોર્સીસ છે. ઇમોજી ઉપર કોર્સ છે. ઇમોજી એવરી યર 90 કરોડ લોકો યુઝ કરે છે ઇમોજી. 17 જુલાઈ સેલિબ્રેટેડ એઝ વર્લ્ડ ઇમોજી ડે. 2015માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વર્ડ ઓફ ધ યર, દર વર્ષે વર્ડ ઓફ ધ યર બહાર પડે કે આ કોને, હમણાં લેસિકોન વાળાએ વર્ડ ઓફ ધ યરમાં ડિજિટલ અરેસને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો. બધા ઓક્સફર્ડ, કેમ્બ્રિજ બધા કરે છે. ઓક્સફર્ડ ડિક્શનરી વાળાએ વર્ડ ઓફ ધ યર 2015માં કોઈ વર્ડ ના આપ્યો. એની જગ્યાએ ઇમોજી ફેસ વિથ ટીયર્સ ઓફ જોય, ફેસ વિથ ટીયર્સ ઓફ જોય, એને એ લોકોએ ઇમોજી 2015નો વર્ડ ઓફ ધ યર તરીકે ઇમોજીને આપ્યું. 90 કરોડ લોકો ઇમોજીનો યુઝ કરે. ઇમોજી ઉપર કોર્સીસ શરૂ થઈ ગયા છે. એનું કારણ છે કે હવે ઇમોજી શીખવાની જરૂર પડે કે 90 કરોડ લોકો ઇમોજીથી પોતાનું કામ કરે છે. અહીંયા તો આપણી, તમારી, મારી બધાની ગુજરાતીમાં વાતચીત થઈ જાય, પણ તમે સપોઝ આપણે ઇન્ટરનેશનલ લેવલે બેઠા છીએ, ત્યાં કોઈ ઇંગ્લિશ નથી જાણતું, ઇંગ્લિશ જાણે તો આપણા પ્રોનાઉન્સિએશનને નથી સમજી શકતા, એના આપણે નથી સમજી શકતા. ઇમોજીથી કામ થઈ જાય છે. યુ વોન્ટ બિલીવ, કેનેડામાં અળસી નો એક ટ્રેડર હતો, એણે પેલા ફાર્મર જોડે અળસી માટેની વાત કરી. પેલાએ કીધું હા, બધી વાતચીત ચાલતી હતી વોટ્સએપ પર, અને એમાં પેલા ખાલી ઇમોજી આવું ડનનું આવો ઇમોજી કર્યો. કોઈ એમઓયુ સાઇન નહીં, કોઈ કોન્ટ્રાક્ટ નહીં. યુ વોન્ટ બિલીવ, એ લોકોએ એને ઓકે ગણી લીધું, અને પછી 50 લાખનું નુકસાન થયું ફાર્મરને. એણે ભરવું પડ્યું, કોર્ટમાં કહ્યું કે મેં ક્યાં કોઈ સાઇન કરી છે, મેં કઈ કોઈ કોન્ટ્રાક્ટ કર્યો, મેં ક્યાં કોઈ એમઓયુ કર્યું છે, કે ના તમે આવી રીતે ઓકે ડન કરી દીધું ને એટલે પતી ગયું, તમારે આ ઓકે જ છે. ફ્રાન્સમાં એક યુવકે પોતાની ફિયાન્સીને લોટ્સ ઓફ ઇમોજી મોકલ્યા. 3664 ઇમોજી છે. હજી 5 વર્ષ પહેલા એ ટ્રિપલ ફિગરમાં હતા. હજી આજે બી આપણે વોટ્સએપ પર 2500 ને પેલામાં 2450 એફબી પર યુઝ કરીએ છીએ, પણ 3664 ઇમોજીસ છે. આખી લેંગ્વેજ થઈ ગઈ ઇમોજી. કેટલી મજા આવે ભણવાની. અચ્છા, પેલી ફિયાન્સીને બધા લોટ્સ ઓફ ઇમોજી, લવ ના અંતે બધા કર્યા. એમાં એક એને ગનનું પણ મોકલી દીધું. એટલે પેલી એને એવું લીધું કે તું મને મર્ડર કરવાની ધમકી આપે છે. યુ વોન્ટ બિલીવ, ફ્રાન્સની કોર્ટમાં કેસ થયો અને પેલો ફિયાન્સ 6 મહિના બામુસક્કર જેલની સજાને પાત્ર થઈ ગયો. એટલે ઇમોજી કરતા બધા યંગ ફેસીસ છે, ધ્યાન રાખજો. અને ગર્લ્સ તો બધી સારી છે, કોઈ કેસ નહીં કરે, પણ મોકલતા પહેલાં ખાસ ધ્યાન રાખજો ઇમોજીસ. કારણ કે ઇમોજી ઇઝ અ લેંગ્વેજ. વિચાર કરો, 90 કરોડ લોકો એની એ લેંગ્વેજ ચલાવે છે. એડિનબર્ગ, કાર્ડિફ, વિક્ટોરિયા કોલેજ, ઘણી બધી જગ્યાએ આ કોર્સીસ શરૂ થઈ ગયા છે ઇમોજીસ ઉપર. સાહેબને ખબર હશે, યુકેની બધી કાર્ડિફ ને એડિનબર્ગ ને વિક્ટોરિયા કોલેજ ને બધી. તો આ બધી યુનિવર્સિટી, કોલેજોમાં બધા કોર્સીસ ઇમોજી ઉપર સ્ટાર્ટ થઈ ગયા છે. તો ઇમોજી પણ એક જાણે લેંગ્વેજ થઈ ગઈ છે. બહુ બધી યુનિવર્સિટી છે આપણે, કોર્સીસ છે. આ જો ઇમોજી સેલ્ફી છે, સ્પેસ લો છે, મ્યુઝિયોલોજી, એમ્પાયરિંગ, ફિલ્મ ક્રિટિક, ટી ટેસ્ટર, એડવેન્ચર સ્પોર્ટ્સ, બહુ સારું છે તમારી એડવેન્ચર સ્પોર્ટ્સમાં. મેડિકલ ટુરિઝમ, ડ્રોન પાયલોટ, સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ. મારી એક બહુ સરસ સિરીઝ કાયમ હિટ જાય છે, ટોપ 10 કોર્સીસ.
જ્યારે બી ટોપ 10 કોર્સીસ હોય ને ત્યારે એટલા બધા લોકો આવે ને કોઈને વોટ્સઅપ ના કરો આપણે આવજો, એટલા બધા લોકો આવી જાય, ક્યાંયથી આવી જાય. ટોપ 10 કોર્સ કયા છે? અમે ટોપ 10 કોર્સીસની અંદર હ્યુમેનિટીઝનો સમાવેશ કર્યો. અમે સાયકોલોજીસ્ટ, સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ, અમે એકવાર આને બી ડાયટિશિયન તમે જાણતા હશો, રુજુતા દિવેકર, કે જે હિરોઈનની ઝીરો ફિગર માટે જાણીતી છે. કરીના કપૂર હોય, પેલો અંબાણીનો પેલો જાડો હતો ને એને એકવાર પાતળો બી કરી દીધો. યસ, રુજુતા દિવેકર. અમે આ બધા ઘણી બધી વસ્તુઓ તમે જુઓ કે ક્યાં આગળ જઈને અટકે છે. સી સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ અત્યારે જે રોહિત શર્માનું થઈ રહ્યું છે, વિરાટ કોહલીનું થઈ રહ્યું છે, એ લોકોને જરૂર છે સાયકોલોજીસ્ટ. એ લોકો ગાંડા નથી, પણ એમને પરફોર્મન્સ માટે કશાક મોટિવેશન, ઇન્સ્પિરેશનની જરૂર છે. તો ઓબ્વિયસલી એ વખતે લોકો સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટની એપોઇન્ટમેન્ટ લે ને, અઠવાડિયા પછી તો એપોઇન્ટમેન્ટ મળે. અને જ્યારે એ વેઇટિંગ લોન્ચમાં બેઠા હોય ને તો બાજુમાં ઓલિમ્પિક રમી આવેલો પ્લેયર બી બેઠો હોય ને એશિયન ગેમ્સનો મેડલ જીતેલો પ્લેયર બી બેઠો હોય. કારણ કે માણસ કેટલો સ્ટ્રેસ કરે. વિરાટ કોહલી ફેલ ગયો તો ફેલ ગયો, પણ એમાં પછી પેલા બેનનો શું વાંક છે? આ બે શર્મા છે ને, એક તો શર્મા જી કા લડકા રોહિત અને દૂસરા શર્મા જી કા જમાઈ વિરાટ કોહલી. રણજી ટ્રોફીમાં નહીં ચાલે. કોર્પોરેટ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન, આ બી બહુ સરસ છે. મેં હમણાં જ કીધું કે ડ્રોન ફોરેન્સિક પણ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે. જો પોર્ટફોલિયો મેનેજમેન્ટ છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ, રોબોટ એથિસ્ટિક, મને બહુ ગમે રોબોટ એથિસ્ટિક. તમે રોબોટ બી બનાવો ને તો રોબોટમાં બી એથિક્સ છે સાહેબ. કારણ કે રોબોટ જે છે, સપોઝ કે મારો રોબોટ ગર્લ્સ વોશરૂમમાં સફાઈનું કામ કરશે તો એ રોબોટનો ફેસ પણ ફેમિનાઇન હોવો જોઈએ. ભલે રોબોટ તો નોન લિવિંગ છે, પણ જે ગર્લ્સ વોશરૂમને યુઝ કરે છે એને બી કમ્ફર્ટ લાગવું જોઈએ. એને એમ લાગવું કે ભાઈ આ ભલે નોન લિવિંગ છે પણ એ બી એક લેડી જેવો જ એનો ફેસ. એટલે રોબોટ એથિસ્ટિક, રોબોટ બનાવો રોબોટિક, સરસ, ગુડ, વેરી નાઇસ, પણ સાથે સાથે એમાં પણ એથિક્સ છે. સ્પેસ ટુરિઝમ તમને ખબર છે કે ચાલુ થવાનું જ છે ને થઈ રહ્યું છે. ડિજિટલ માર્કેટ, એકાઉન્ટિંગ, અત્યાર સુધી ટ્રેડિશનલ એકાઉન્ટિંગ કરતા હતા, ઈ એકાઉન્ટિંગ, ફિનટેક, ફાઇનાન્સ ને ટેકનોલોજી ભેગું, ફિનટેક, ફોરેન્સિક એકાઉન્ટિંગ આવી ગયું. એન્જિનિયરિંગમાં બી પેટ્રોલિયમ, એનર્જી, એનર્જી ઇકોનોમિક્સ, યુપીએસ, યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ દેહરાદૂન. પેટ્રોલિયમ ઇકોનોમિક્સ ભણો, બીએ વિથ પેટ્રોલિયમ ઇકોનોમિક્સ. કોઈ કે યાર આર્ટ્સમાં શું હોય, એમાં ઇકોનોમિક્સ, પેટ્રોલિયમ ઇકોનોમિક્સ. પેટ્રોલિયમ ઇકોનોમિક્સ કરો, તમને ગલ્ફ કન્ટ્રીઝમાં સારામાં સારા પેકેજવાળી જોબ મળે. તમે ફાઇનાન્શિયલ ઇકોનોમિક્સ કરો ત્યાંથી, યુપીએસમાંથી તમને બેંકમાં જોબ જોઈએ મળશે, પણ કઈ બેંક? આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેવી નહીં, આરબીઆઈ બી નહીં, વર્લ્ડ બેંક, IMF, આ બધી જગ્યાએ મળશે. પણ કોર્સની ફી માત્ર ₹70 લાખ. યુપીએસ, યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ, પણ એ સરસ છે, એનર્જીસ ઇકોનોમી. હા, કોમર્સની વાત આવે ને એટલે મને કંઈક થઈ જાય. કારણ કે એ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું છે, પર્ટિક્યુલર મારા માટે. અને આમ તો ક્રંચ જેવું છે. એટલે કોમર્સના સ્ટુડન્ટ્સ જે બી છે એ લોકોની અંદર કશું જ નથી, ખાલી કોમન સેન્સ છે. ઇફ યુ યુઝ કોમન સેન્સ યુ કેન બી a CA, યુ કેન બી a MBA, કંઈ પણ કોમર્સ ફિલ્ડની જેમ ટોપ મોસ્ટ કહેવાય ને એ તમે કરી શકો. હમણાં આઈક્યુની વાત કરીએ તો એન્જિનિયરિંગ કરવા માટે તમારે 110 થી 115 અને સારી જગ્યાએ એડમિશન માટે 120 આઈક્યુ જોઈએ. આમાં તમારું કામ 105 આઈક્યુમાં પતી જાય. સિમ્પલ કોમન સેન્સ. હમણાં મુલ્લા નસરુદ્દીનનું બ્રેકઅપ થઈ ગયું. કે કેમ બ્રેકઅપ થઈ ગયું? તો મારા ફ્રેન્ડની બાઇક લઈને એને પાણીપુરી ખવડાવવા લઈ ગયો હતો. એણે મને ક્વેશ્ચન પૂછ્યો કે તારા ઘરમાં મારુતિ છે? બોલે તું તારા ભાઈબંધની બાઇક લઈને આવ્યો, પણ તારા ઘરમાં મારુતિ છે ખરી, ગાડી છે ખરી? મેં ના પાડી. પછી કે એણે મને પૂછ્યું કે તારે નોકરી છે?
મેં કહ્યું ના મારે નોકરી નથી. એ ના પાડી. છેલ્લે એણે મને પૂછ્યું કે તારે ફ્લેટ છે? તો મેં ના પાડી, ફ્લેટ નથી. તો મને કહે જા તલાક. બ્રેકઅપ થઈ ગયું. પછી પેલો કે તારે કશાકમાં તો હા પડે, પણ કઈ રીતે હા પાડું? એણે મને મારુતિનું પૂછ્યું. મારા ઘરે 4 ગાડી, બધી BMW, ઓડી ને મર્સિડીઝ જ છે. એણે મને નોકરીનું પૂછ્યું. ખરેખર મારા ધંધામાં જ 25 લોકો નોકરી કરે છે. એણે મને ફ્લેટનું પૂછ્યું. આપણે ત્યાં તો 601 પ્લોટ પર બંગલો છે. ક્યાંથી કોઈ વાતની હું હા પાડી શકું? બસ આટલી બાબતમાં તમે હસ્યા, એનો મતલબ તમારો 105 થી વધારે આઈક્યુ છે. તો વેલકમ ટુ કોમર્સ. તમે કહો તો અહીંયા ટીચરોય છે, તમને ભણાવી દેશે એકાઉન્ટ ને સ્ટેટ્સ ને બધું. મેનેજમેન્ટ ઇકોનોમિક્સ બચે તો હું છું. એક કોર્સ બહુ સરસ છે, વેરી નાઇસ, BE.com. હા આવ્યું. આ BCom છે, આ BE.com છે. BCom BE.com અલગ છે. BCom તો ખબર છે, બેચલર ઇન કોમર્સ. પણ પુલકી સરને નહીં ગમે. BE.com, બેચલર ઇન એન્જિનિયરિંગ કોમર્સ. તમે તો કોમર્સ લઈને એન્જિનિયરિંગ ક્યાંથી આવે? BE.com, બેચલર ઇન એન્જિનિયરિંગ કોમર્સ. એટલે કોમર્સની અંદર એન્જિનિયરિંગ ટાઈપનું કોમર્સ ભણાય. કોમર્સમાં બી એન્જિનિયરિંગ હોય જ. કોમર્સ વાળા તો એન્જિનિયરિંગમાં બહુ જ પાવરદાર. હમણાં એક ગાડી બનાવવામાં આવી, તો જીપ, આપણે વોર થાય માટેની બહુ મસ્ત જીપ બનાવી, સરસ મજાની. પછી જેવી જીપ એ લોકો બનાવીને બહાર કાઢવા, મોદી સાહેબ ઉદઘાટન માટે આવે, બહાર કાઢવા ગયા તો ખબર પડી કે આની હાઈટ બહુ ઊંચી છે ને પેલો જે દરવાજો નીચો છે. તે સિવિલ એન્જિનિયર કે આ છે ને તોડી નાખો. બરાબર, 5 લાખ રૂપિયાનો ખર્ચો થશે, તોડી નાખો અને આપણે નીકળી જશે. સિવિલ એન્જિનિયરે આવું કીધું. એટલે પછી પેલો ઓટોમોબાઈલ એન્જિનિયર આવ્યો કે ના 5 લાખનો ખર્ચો ના કરો, ઉપરનું રૂફ કાઢ નાખો અને પછી એને લઈ જાઓ. પછી રૂફ આપણે વેલ્ડિંગ કરી દઈશું અને પછી કલર બલર ટચિંગ કરી દઈશું. 50,000માં પતી જશે. કોમર્સ વાળો આવ્યો. કોમર્સ વાળાએ કીધું કશું નહીં, 5 લાખે નથી ખર્ચવાના, 50,000 નથી ખર્ચવા, 5 રૂપિયા ખર્ચવાના છે. 4 વ્હીલમાંથી હવા કાઢ નાખો, ધક્કો મારીને બહાર કાઢો. તો બસ આવી કોમર્સની વાત છે. BCom, એલમ્પટ યુનિવર્સિટીમાં BComનો કોર્સ ચાલે છે. માત્ર 24 લાખ રૂપિયા ફી છે એની. પણ આ કોર્સ આપણે બી એન્જિનિયરિંગમાં બી કોમર્સ વાળા કરી શકે એવા રીતના કોર્સીસ છે. BWalk ફેમસ થઈ રહ્યો છે. BJMC જર્નાલિઝમ માસ કમ્યુનિકેશન બી બહુ સરસ છે. BBA ઇન ઇન્ડસ્ટ્રીયલ ફોકસ સારો ક્વેશ્ચન છે, આવશે ત્યારે કહીશું. લિબરલ સ્ટડીઝ મને બહુ ગમતું છે. લિબરલ સ્ટડીઝ, લિબરલ સાયન્સ એ આપણે ત્યાં આગળ PDUમાં ચાલે છે. એ સિવાય આપણે ત્યાં કર્ણાવતીમાં ચાલે છે. ખાસ તો તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલે જુઓ તો ફ્લેમ છે, એમાં પણ આ ચાલે છે કોર્સીસ. ઘણા બધા સારા છે લિબરલ. અને એબ્રોડ એનું બહુ સરસ છે. ડ્યુઅલ IT પણ નીકળ્યું છે. મતલબ IT ને મેનેજમેન્ટ બંને ડિગ્રી મળે. તમારે 4 વર્ષ જ ભણવાનું, IT ગ્રેજ્યુએશન બી મળશે અને તમને મેનેજમેન્ટ BBAની પણ ડિગ્રી મળશે. આ ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ છે, મેં કીધું કે રેલ યુનિવર્સિટીવાળા ચલાવે. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ છે અને ઘણા બધા બીજા કોર્સીસ બી છે. જો આ ક્રિમિનોલોજી ને ફોરેન્સિક સાયકોલોજી અને ફોરેન્સિક ક્રિમિનોલોજી આખા ઇન્ડિયામાં માત્ર ને માત્ર ગાંધીનગર ખાતે, જે મેં બતાવી NFSU, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, સીટો વેકન્ટ રહેતી હતી એક ટાઈમે. પણ અમારા જેવા લોકોએ અવેરનેસ ક્રિએટ કરી ધીમે ધીમે અત્યારે તમારે એડમિશન માટે NFAT, નેશનલ ફોરેન્સિક એડમિશન ટેસ્ટ આપવી પડે. એ ટેસ્ટ પાસ થાવ તો જ તમને એડમિશન મળે, એવું થઈ ગયું છે. અને આ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં બીજે કંઈ છે નહીં. ફોરેન્સિક ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયકોલોજી. આઈ થિંક BEd હોવું જોઈએ, નહીં કોમર્સ સાયન્સ જ. ઓકે, બીજા બી ઘણા જનરલ સ્ટ્રીમ, કોમર્સ, હ્યુમેનિટીઝના કોર્સીસ છે. ઇન્ટિગ્રેટેડ માસ્ટર પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રોગ્રામ છે. MBA છે, MCom છે, MSc, IMBA મતલબ ઇન્ટિગ્રેટેડ MBA 5 years. અને MSc IT-માં છે. AI and ML, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. CS છે કમ્પ્યુટર સાયન્સ. DS છે ડેટા સાયન્સ. AS છે એક્ચ્યુઅલ સાયન્સ. એક્ચ્યુઅલ સાયન્સ ધ બેસ્ટ વન.
એકચ્યુઅલ સાયન્સનો જો તમે કોર્સ કરી શકો તો સારામાં સારું ઓલ ઓવર ઇન્ડિયામાં પ્રોફેશનલ એકચ્યુરીઝ 1000 બી નથી. પૂરા 1000 એકચ્યુઅલ સાયન્ટિસ્ટ આખા ઇન્ડિયામાં નથી. એકચ્યુઅલ જે સાયન્ટિસ્ટ છે એ લોકોને ફાઇનાન્સ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બહુ સારા પેકેજની જોબ મળે. 13 પેપર આપવાના હોય છે અને આનું કાશી ગણાય યુકે. તો યુકેની જે એકચ્યુઅલ સાયન્સ જે છે એની તમારે અહીંયા બેઠા બેઠા જ એક્ઝામ આપવાની. 13 પેપર, તમે 6 કે 7 પેપર પણ પાસ કરી શકો. આઈ થિંક ગ્રેજ્યુએશન 12 પછી શરૂ કરો, ગ્રેજ્યુએશન થતાં 3-4 વર્ષમાં તમે 6 કે 7 પેપર બી પાસ કરી શકો, અડધા 13માંથી. તો પણ તમને અત્યારની તારીખમાં 1 લાખ રૂપિયાની શરૂઆત, માસિક પગાર 1 લાખ રૂપિયાથી શરૂઆત મળી શકે. તો તમે સમજી શકો કે ઘણું સારું છે આની અંદર. તમે કરી શકો. 13 પેપર કેમ લોકો પાસ નથી થતા, અને જે પાસ થાય છે એ લોકો અહીંયા રહેતા નથી, એ લોકો યુકે કે બીજે જતા રહે છે, બીજા કન્ટ્રીઝમાં. આનું રહસ્ય એવું નથી કે બહુ જ ટફ છે એકચ્યુઅલ સાયન્સ. હું કહું છું કે આમાંથી કદાચ કોઈ એકાદ બી એકચ્યુઅલ સાયન્સ માટે એડમિશન લે, મને આનંદ થશે. એકચ્યુઅલ સાયન્સ એટલું ટફ નથી, પણ એ બેઝ કોમર્સનો છે અને એની અંદર કેલ્ક્યુલેશન મેથ્સની આવે છે. એટલે સાયન્સવાળો, એમએસસી વાળો, એ ગ્રુપવાળો વિદ્યાર્થી બહુ સરસ કરી શકે કેલ્ક્યુલેશન, કારણ કે એમાં ઈલ્ડની ગણતરી આવે છે. આપણે જનરલી ROI, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પૂછતા હોય કે ભાઈ કેટલા ટકા વ્યાજ છૂટશે, તો આમાં ઇન્વેસ્ટ કરું, નહીં તો આમાં ઇન્વેસ્ટ કરું, તો આમાં ઇન્વેસ્ટ કરું. પણ અહીંયા આગળ લોકો ઈલ્ડ મતલબ ટેક્સ બેક્સ બધું કાપી નેટ કેટલું મળે એની કેલ્ક્યુલેશન કરતા છે. કેલ્ક્યુલેશન બહુ ટફ છે. ઘણીવાર મેથ્સવાળો બહુ સરસ કેલ્ક્યુલેશન કરી શકે, પણ સાથે એને કોમર્સનું બેકગ્રાઉન્ડ છે ના હોય. કોમર્સવાળાને બેકગ્રાઉન્ડ છે બહુ સરસ ફાવે, પણ પેલું મેથ્સનું કેલ્ક્યુલેશન, એટલે આ કમ્બાઇન્ડ કોર્સ છે એકચ્યુઅલ સાયન્સ, અને એ કોર્સ તમે કરી શકો, બહુ સરસ છે. IMS છે, MJS, યસ, પ્રોફેશનલ કોર્સીસ પણ ઘણા બધા રહેલા છે. આપણે જેવી કોમર્સની વાત આવે તો સારી સારી વસ્તુ વિચારે. આપણે એમ થાય કે અત્યારે AMAમાં બેઠા છીએ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, થોડુંક નજીકમાં જ છે. IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIMમાં પણ આપણે જઈ શકીએ. પણ ત્યાં આગળ શું શીખવાનું છે? IIM તો તમને ખ્યાલ જ છે, એમાં IIM અમદાવાદ વર્લ્ડ ક્લાસ છે, જેનું પેકેજ જ કેટલું હાઈ હોય છે. ઓલવેઝ IIT ને IIM જોડે કોમ્પિટિશન થતી જ હોય કે ભાઈ IIT વાળા કે અમારું પેકેજ આટલું, IIM કે અમારું, ઓલવેઝ IIMનું પેકેજ હાઈ હોય છે ઓબ્વિયસલી. તો IIMમાંથી શું શીખવાનું છે? IIMમાંથી ઘણું બધું શીખવાનું છે. એ લોકો તો શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે. જે સક્સેસફુલ પેલી ગઈ છે હિન્દી ફિલ્મ, એ પણ શીખવાડે ભાઈ કેમ સક્સેસફુલ ગઈ છે, એમાં તો એવું શું હતું, શું લોકોને બહુ ગમ્યું, એ પણ એ લોકો શીખવાડે છે. મુંબઈના ડબ્બાવાલાનું મેનેજમેન્ટ પણ એ લોકો શીખવાડે છે કે 30 લાખ એરરનો ચાન્સ ખાલી એક જ છે, 0.00. એ બોમ્બેના 2 ડબ્બાવાલા કાયમ એ શીખવાડવા માટે એ લોકો આવે છે, રાખેલા છે કે બતાવે કે અમે કઈ રીતે મેનેજમેન્ટ કરીએ છીએ. તો વિચાર કરો કે તમને એકદમ સિમ્પલ વસ્તુ છે, કહેવાય કે સ્ટ્રીટ સ્માર્ટનેસ શીખવાની છે, તો એ તમે સ્ટ્રીટ સ્માર્ટનેસ તમે ત્યાં શીખી શકો છો. તો એ IIMની અંદર તો અંદર શીખવાનું છે જ. અને તમને ખબર છે કે IIMના કોણ પાસ આઉટ છે? હર્ષા ભોગલે, ક્રિકેટ કોમેન્ટેટર, ચેતન ભગત, 5 કરોડ રૂપિયા લેતા હતા એક બુક લખવાના, અને હવે અમિત ત્રિપાઠી, એ 50 કરોડ રૂપિયા લે છે. આ બધા IIMAના પાસ આઉટ છે. તો IIMAની અંદર તો ભણવાનું છે જ, પણ IIMAની બહાર પણ તમે જુઓ. દાખલા કે રામભાઈની કેટલી છે ત્યાં આગળ. આજે કોઈ માણસ IIM અમદાવાદમાંથી પાસ આઉટ થયા પછી 10 વર્ષ પછી બી રામભાઈની કેટલી છે. રામભાઈ કે તું આ ખાતો તો, આવી કડક ચા પસંદ કરતો હતો, તારો સાઈડ ઓર્ડર મસ્કા બન રહેતો હતો કે ખારી બિસ્કિટ, બધું તમને કીધું. વિચાર કરો કે શીખવાનું ક્યાં છે. અમે હમણાં ડિરેક્ટર સાહેબની ઓફિસમાં બેઠા હતા, તો એને ખબર પડી ગઈ. એમને ખાલી કીધું કે 2 લીંબુ પાણી મંગાવો, 1 ચાય મંગાવો. એને ખ્યાલ આવી ગયો કે આ માણસ લીંબુ પાણી જ પીશે, આ માણસ ચાય. હું જોતો જ રહ્યો કે હું અહીંયા ટ્રેનિંગ, અહીંયા કંઈ સેશન લેવા આવ્યો છું કે જ્યાં આગળ જે માણસ જે સર કરવા આવે છે ટી, કોફી કે ઇવન લીંબુ પાણી, એને ખબર પડી કે આ લીંબુ પાણી પીએ. મારી આગળ જ લીંબુ પાણી મૂકી, પુલકેસરની બાજુમાં લીંબુ પાણી મૂકી, સાહેબ આગળ ચા મૂકી, તરત ખબર પડી કે આ ચા વાળા. કેટલું શીખવાનું છે. શું વિચારો, એમને તો ખબર નથી કોણે શું મંગાવ્યું છે, ખાલી એમને કીધું કે આ 2 લીંબુ પાણી 1 ચાય મોકલી. કેટલું બધું શીખવા માટે આપણી પાસે પડ્યું છે કે માણસ અહીંયા આગળ તો શીખીશું કંઈક થોડું ઘણું, મને જે આવડે છે, પણ તમે વિચારો કે ત્યાં આગળ
કે જે માણસ એકદમ એ ટાઈપની જોબ કરે છે એની પાસેથી પણ આપણને શીખવા મળે છે. તો આ ઘણું બધું શીખવા માટેનું છે. સ્કાય ઇઝ ધ લિમિટ. બીએડની વાત રહી ગઈ. હા, બીએડ. આ કોમર્સવાળાને હું બહુ ખેંચું છું, એટલે બહુ સારું છે, ફેવર કરું છું એવું નથી, પણ કોમર્સવાળાની અંદર એક વસ્તુ ખાસ જોવા જેવી છે કે એ લોકો ક્યારે કોન્ફિડન્સની બાબત તમે વાત કરો કે ભાઈ અમર અકબર એન્થેનીની, તો અમર ધારો કે એ ગ્રુપ લઈને એન્જિનિયર થઈ જાય, અકબર ધારો કે બી ગ્રુપ લઈને ડૉક્ટર થઈ જાય, અને એન્થોની મારા તમારા જેવો સાયન્સમાં જવાની તાકાત નહીં ને આર્ટ્સની વેલ્યુ નહીં એટલે કોમર્સ લઈ લે. હવે આ લોકો એ 47% સાથે બીકોમ થાય એન્થોની. પછી ત્રણેયને પૂછીએ ભાઈ યાર એન્જિનિયર અમરને કે તું એન્જિનિયર થઈ ગયો, સારી કંપનીમાં તને સારી જોબ મળી છે, સારું પેકેજ છે, તું ઓડી ક્યારે ખરીદીશ? એટલે તરત કે 6 મહિનામાં ઓડી ખરીદીશ. ડૉક્ટર અકબરને પૂછે તમને સારી હોસ્પિટલમાં સારું પેકેજવાળી જોબ મળી, તમે 4 બંગડી BMW ક્યારે ખરીદશો? 3 મહિનામાં હું BMW ખરીદીશ. હવે એન્થોનીને કંઈક તો પૂછવું પડે ને, એને ખોટું લાગે પણ એને એના લેવલનું પૂછે. કોમર્સવાળો, બીકોમ થયેલો, 47% વાળો, એટલે એને એની હેસિયત એની ઓકાત મુજબ પૂછે કે તું મારુતિ ક્યારે ખરીદીશ? વિચાર કરે 20-25 વર્ષ થશે, લોકો હશે કે આ 6 મહિનામાં ઓડી ખરીદે છે, આ 3 મહિનામાં BMW ખરીદે, અને તું મારુતિ ખરીદતા 20-25 વર્ષ લગાડીશ. કેમ? કે મારુતિ બહુ મોટી કંપની છે ને, ખરીદતા વાર લાગશે. ચાલુ કશું ના હોય પણ સેલ્ફ કોન્ફિડન્સ હોય ને એ કોમર્સવાળા કોઈ બી બાબતમાં હોય, સેલ્ફ કોન્ફિડન્સ એમનો જ હોય. જેવું ડીશમાં ગુલાબજાંબુ લીધા ને 4 ગુલાબજાંબુ ફાટ અડધા કરીને મૂકી દીધા. આ બધા કેવું ભૂખાડો નથી, એને ખબર છે કે ગુલાબજાંબુ છે ગોળ છે, સરકીને શાકમાં જતું રહેશે, ભાત જોડે પ્રેમાલાપ થશે, ક્યાંક પાછું પેલું આપણે આજકાલ પેલું ડાયટ માટે પેલું લેતા હોય છે સેલાડ, એમાં જતું રહેશે. આ એકદમ કોમન સેન્સની વાત, એ લોકો પહોંચાય જ નહીં. કોમર્સવાળા તરત કહી દે ભાઈ મારે 25 વર્ષ થાય. આવો કોન્ફિડન્સ હું તમને બતાવું આ બીએડમાં. આજથી 10 વર્ષ પહેલાં લોકો દાઢી રાખતા હતા, અત્યારે તો વધારે રાખે, અત્યારે તો લગ્ન હોય ને તો એ બધા દાઢીમાં જ વરરાજા આપી, સારી બી લાગતી હોય. તો 10 વર્ષ પહેલાં કોમર્સ કોલેજના સ્ટુડન્ટ્સ આશુતોષ વેલાણી અને પ્રિયાંક શાહ બંને જણા એ બીએડ રાખતા હતા, એટલે બીએડ ઓઇલની તપાસ કરવા ગયા. તો બધે પૂછ્યું કે ભાઈ બીએડ ઓઇલ મળશે? પેલા કે ભાઈ બીએડ ઓઇલ તો કંઈ અલગ દાઢી માટે કોઈ ઓઇલ ના આવે, આપણે જે માથામાં નાખીએ ઓઇલ છે, બોલો જોઈએ તો આપું. તો આ બધી જગ્યાએ ગયા ભાઈ, કારણ કે બીએડ ઓઇલ તો મળતું નથી કે, તો કે આપણે બનાવો કે. સાહેબ એ લોકોએ બીએડ ઓઇલ બનાવ્યું, એ 50,000 રૂપિયા ખાલી એણે ઇન્વેસ્ટ કરેલા, અત્યારે નેટ વર્થ 10 કરોડ ઉપર થઈ ગઈ. શાહિદ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લેવાના છે. પણ સૌથી વધુ મજા મને એક મેનેજમેન્ટ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે લાગે છે, એ 60 ટાઈપના બીએડ ઓઇલ બનાવે છે, અને અમદાવાદ ને ગુજરાતની અંદર 60 કંપની બીએડ ઓઇલ બનાવે. વિચાર કરો કેટલાને રોજગારી આપે. ઓલ ઓવર ઇન્ડિયામાં 100 કંપનીઓ. એ માટે તાલી હોવી જોઈએ કોમર્સના સ્ટુડન્ટ આશુતોષ વેલાણી અને પ્રિયાંક શાહ. તારું કોઈ બાદમાં નીચે જ નહીં, આપણે બનાવી દઈએ કે બીએડ ઓઇલ, અને બનાવ્યું સાહેબ 60 ટાઈપના બીએડ ઓઇલ. બ્રાન્ડ એમ્બેસેડર લેશે શાહિદ કપૂરને. પછી સાહેબ બી બહુ સરસ હેન્ડસમ છે, એમનું થોડું બજેટ એ પ્રમાણે થશે ત્યારે તમને લેશે. એ પહેલાં રામ આહિર સાહેબનો નંબર લાગી જાય. યસ મનોજ સર બી છે, અહીંયા ઘણા બધા બીએડ વાળા છે. આમ હું રાખું છું, પણ આજે આપણે આ કામ મળ્યું છે એટલે કરાવી, બાકી આપણે તો કામ દાઢીથી જ ઓળખાઈએ છીએ. અચ્છા, આપણે એક્ઝામની બી વાત કરવાની. એક્ઝામ એક્સપેક્ટેશન એન્ડ કરિયર ઓપ્શન્સ. કરિયર ઓપ્શનની વાત કરીએ, થોડી એક્ઝામ એક્સપેક્ટેશનની બી વાત કરીએ. રિવિઝન જે છે ને,
ઇટ્સ અ ડ્રીમ. સ્ટુડન્ટ માટે રિવિઝન ડ્રીમ. કોર્સ માંડ પૂરો થાય, રિવિઝનની ક્યાં વાત કરો છો. અને રિવિઝનનો જે મિનિંગ છે એ ઓક્સફર્ડ જે ડિક્શનરી છે એણે પુનરાવર્તન એવો નથી કર્યો. આપણે જનરલી એવું કહીએ કે પુનરાવર્તન, પણ પુનરાવર્તન નથી. આ એઆઈ બધી જગ્યાએ નડે જ છે આપણને. મિનિંગ પુનરાવર્તન નથી પણ સુધારવું એવો અર્થ થાય છે. ત્યારથી મેં રિવિઝન જ્યારે બી મારે ક્યાંક કહેવાનું આવે તો એનો આનો ખૂબ મિનિંગ જ બદલી નાખ્યો રિવિઝનનો. પુનરાવર્તન છે જ નહીં. આપણે એમ કે રિવિઝન એટલે પુનરાવર્તન, ફરી કરવું, ના એવું નથી. સુધારવું છે, આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાની. યસ, તો એ બહુ સરસ છે મિનિંગ. ક્યુ ઇઝ ગ્રેટર દેન ક્યુ. ક્યુ ફોર ક્વોલિટી. ક્વોલિટી ઇઝ ગ્રેટર દેન ક્વોન્ટિટી. આપણે જનરલી એમ કહે ને, અરે યાર રિવિઝન 5 વાર રિવિઝન કરી નાખ્યું સાયકોલોજીનું, ઇકોનોમિક્સ રિવિઝન 8 વાર કરી નાખ્યું. પણ ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી ઇઝ ગ્રેટર દેન. તમે કેવું કરો એ ઇમ્પોર્ટન્ટ છે. ભલે હું તો કોઈ એક જ વાર રિવિઝન કરું પણ સારું રિવિઝન કર્યું. તો ક્યુ ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ક્યુ. ક્યુ ફોર ક્વોલિટી ઇઝ ગ્રેટર દેન ક્યુ ક્વોન્ટિટી. ચેન્જિંગ મેથડ ઓલવેઝ ખાસ ધ્યાન રાખો કે તમે જ્યારે પણ રિવિઝન કરો છો ત્યારે શીખ્યા ત્યારની જે મેથડ છે ને એ ચેન્જ કરવી પડશે. એની એ મેથડથી રિવિઝન નહીં કરવાનું. પ્રોટેક્ટ નોઇઝ પોલ્યુશન, એની બધી ટેકનિક છે. બસ તો ઘણી બધી ટેકનિક, ઇવન MCQ સોલ્વ કરવાની પણ ટેકનિક છે, પણ આપણે આખું સેશન આના પર નથી. એટલે નહીંતર MCQની 14 પેટર્ન છે. એ 14 પેટર્ન તમે સોલ્વ કરો ને તો તમારા MCQની ચાન્સીસ વધી જાય. જેમ કે પહેલી વસ્તુ કહું, બી અને સી એના સૌથી વધુ હાઈએસ્ટ પ્રોબેબિલિટી બધા જાણતા હશે. પ્રોબેબિલિટી હાઈએસ્ટ બી અને સીની છે. જ્યારે અમુક સેન્ટીમીટરથી વધારે મોટો ક્વેશ્ચનનો આન્સરના ઓપ્શન્સ બી મોટા હોય ત્યારે ઓલવેઝ ડી જ આવે. નન ઓફ ધીસ અથવા ઓલ ઓફ ધેમ. આવું પણ કોઈ બંધ બેસતી પાઘડી ના પહેરી દેતા. ઘણાને કે ભાઈ બંધ બેસતી પાઘડી પહેલા હતા, ઘણા તો પાઘડીની અંદર બંધ બેસતું મોઢું નાખી દેવાની ટેવ હોય, તો એ એડજસ્ટ ના થતા એની અંદર. પણ આ ઘણીવાર આ બધું જોવા. નોઇઝ પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન કેવી વસ્તુ છે કે આપણે ટીવી ચાલતો હોય જોતા હોય કામ કરતા કંઈ વાંધો નહીં, પણ કોઈક જો આપણે ત્યાં ગેસ્ટ આવ્યા અને આપણે અવાજ ડિસ્ટર્બ થાય કે બહુ યાર વાતો કરો, મને નથી ભણાતું, તમારે છે ને નોઇઝ થોડો વધારે મોટો કરી દેવાનો અને પછી સાંભળવાનું, પછી બંધ કરી દેવાનું અને પછી તમે કરો તો તમને એમ લાગશે હા હવે વાંધો નહીં. એક બાબાને ત્યાં એક માણસ ફરિયાદ લઈને ગયો કે યાર મારે એક રૂમ રસોડાનું ઘર છે, 4 જણા રહીએ છીએ, એકબીજાને અથડાઈએ છે, સૂઈએ તોય તૂટ્યું વાળી સૂવું પડે છે. બાબા મારી સમસ્યાનો ઉકેલ લાવો. બાબા કે કામ કર, અમારો શિષ્ય છે ને એને 2 મહિના તાર ત્યાં મોકલી દઉં. એટલે આ 4 જણ માતા નહીં 5 જણને ક્યાં કરો તમે? 4 ના 3 કરો, કાં તો રૂમ મોટા કરાવો, બીજું કંઈ કરે. ના તું આને 2 મહિના લઈ જાય. 2 મહિના હવે જ્યાંના 4માં તકલીફ પડતી 5માં કેટલી તકલીફ પડે. 2 મહિના પછી શિષ્યને બોલાવી લીધો, અઠવાડિયા પછી પેલાને બોલાવે, બોલ અરે હવે તો બહુ મજા છે, કારણ કે 5માં રહેતા હવે 4માં આવી ગયા. અમારા ધ્રુન છે ને એ સેકન્ડ ટેસ્ટમાં બધાને ચોકલેટ વેચતો હતો. 2માં ફેલ થયો, ચોકલેટ ખાઓ. 2માં ફેલ થયો, ચોકલેટ ખાઓ. બધા કે યાર તન્વી કે 2માં ફેલ થયો ને તું ચોકલેટ ખાય ખવડાવે. પછી આ ધૃતિએ કીધું ફર્સ્ટ ટેસ્ટમાં ફૂલ્લી ફેલ હતો, એટલે મામા 2માં ફેલ છે તો હવે કઈ કહાની में ट्विस्ट मैच का टर्निंग पॉइंट क्लाइमेक्स बन रहा है. અચ્છા હા ઠીક. આમાં કઈ તમને જો ભાઈ હેન્ડ રાઇટિંગ અહીંયા બેઠા નથી દીપકમાં. ગ્રાફોલોજી એક સબ્જેક્ટ છે અને ગ્રાફોલોજી ઉપર બી તમે સરસ કામ કરી શકો. પેનનું સિલેક્શન સરસ કરો, કારણ કે પેન ગ્રીપ, યસ એ ગ્રીપ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે પેનની અંદર. તમારા હેન્ડ રાઇટિંગ સારા ના આવતા હોય તો સાઇઝ પણ જોઈ લો. તમારા જે લેટર્સ છે એની સાઇઝ, સ્પેસ રાખો. કાયમ પેનનું ઢક્કન એ પેન ઉપર રાખીને પછી જ લખો, બરાબર? ઢક્કન એક બાજુ મૂકીને લખતા હોય એવું નહીં. બાકી ગ્રાફોલોજી, ગ્રાફોથેરાપી ઘણા બધા સારા ઘણા લોકો કહે સાહેબ આ બધી વાત કરો 120 આઈક્યુ સુધીની, આપણો આઈક્યુ એનથી પણ આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે કે તમે આ મેનેજમેન્ટ ફિલ્ડની આઈપી મેટ, આઈપીએમ, એનપી એટ, ઈટી, સેટ, સીટી, એસસીટી, સેટ, લો માટે ક્લેટ, બરાબર ને? બરાબર. આઈપી મેટ નિત્ય, બરાબર.
ઓકે, સ્લેટ, એલસેટ આ બધી છે, ડિફેન્સ બધા માટે આપણી પાસે ટેસ્ટ છે. જે લોકોને પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભણવું હોય, જે તે કોલેજ યુનિવર્સિટીમાં આપણે જઈએ ત્યારે શું થાય ખબર છે? પેલા રિક્ષામાંથી ઉતરીએ ને પછી પપ્પા સલાહ આપે, બેટા ભણજે, હો ભણજે, નહીંતર આ અંકલની જેમ રિક્ષા ફેરવવી પડશે. પેલો રિક્ષાવાળો સાંભળી ગયો. રિક્ષાવાળો કહે શું તમે માનો, હું ભણ્યો નથી, હું MA BEd છું. હવે આ પહેલો એક્સપિરિયન્સ કોલેજ યુનિવર્સિટી જતા પહેલાં. કોલેજ યુનિવર્સિટીમાં પહોંચ્યા, આપણું નામ આવી ગયું છે મેરિટમાં, આપણે ફોર્મ ભરીએ છીએ તો આપણે પૂછે ભાઈ આપણે પૈસા ભરવાના થાય, આજુબાજુ પૂછીએ બરાબર. પ્યુન જતો, પ્યુનને ઊભો રાખ્યો કે કોલેજ સારી છે ને? હા સરસ, બહુ સરસ, બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ છે, બલ્કિ ટીચિંગ તો બેસ્ટ છે. એટલે પેલે કે યાર પ્યુનને ટીચિંગની ક્યાંથી ખબર પડે? અરે હું આ જ કોલેજ, આ જ યુનિવર્સિટીમાંથી ભણીને પાસ આવતો. એટલે હવે અહીંયા જવું પડશે આપણે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં. તો આઈપી મેટ આપીને આપણે IIM ABCD ને બાદ કરો, પણ 12th પછી ડાયરેક્ટ જે લોકો મેં આખું અલગ ચેપ્ટર મૂક્યું છે બુકની અંદર, જોજો કે તમે કઈ કઈ કરી શકો છો. આઈપી મેટ આપીને IIM ઇન્દોર, IIM રોહતક, IIM કોઝીકોડા, IIM દેહરાદૂન બધી તમે આપી શકશો. જીપ મેટ બી છે એમાં, બરાબર છે. લો ફિલ્ડની બધી ઘણી બધી ટેસ્ટ છે. જે લોકો CBSEમાં ભણે છે એ લોકો પછી જાય છે ક્યાં? સ્ટેટ યુનિવર્સિટીમાં જાય છે. પહેલાં તો ભોપાલ જવું પડતું હતું, હવે આપણે ગાંધીનગરની અંદર જ આપણી પાસે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત CUG આવી ગઈ છે. તો તમે CUGમાં એડમિશન લઈ શકો છો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં. તો એના માટે તમારે ક્યુટ એક્ઝામ આપવી પડશે. ઘણા લોકો DU દિલ્હી યુનિવર્સિટીમાં જાય છે, DUમાં કે મારે ઇકોનોમિક્સમાં DUમાંથી ભણવું, બહુ સરસ, વેરી ગુડ, સારા ચાન્સીસ છે, સારા સ્કોપ છે. પણ એ લોકોને 5th સબ્જેક્ટ મેથ્સ જોઈએ. લોકો હ્યુમેનિટીઝ લે, ભાઈ ઇકોનોમિક્સ લીધું છે, હવે મેથ્સ થોડું લે, તો કોમર્સવાળા જ નથી લેતા 5th સબ્જેક્ટ મેથ્સ, પણ એમાં 5th સબ્જેક્ટ મેથ્સ માગે છે. ઘણી બધી ડિટેલ્સ છે એના વિશેની. તમારે કંઈ અચ્છા, આની અંદર હું તમને વાત કરું છું ઓનલાઈન કોર્સીસ. ઓનલાઈન જે કોર્સીસ છે અમારે ત્યાં આગળ, જે લોકો કાઉન્સેલિંગ કરવા માટે, આ તો એક સેમિનાર છે અને ઓપન ફોર ઓલ છે, બરાબર. અને હું AMAનો ધન્યવાદ આપું છું. AMA તો મને પેડ કરે છે, તમારા માટે અનપેડ છે, બરાબર. હું AMAને ધન્યવાદ આપું છું. આ એક ઘટના જે છે એ કાલ્પનિક ઘટના છે, પણ સાંભળવા જેવી છે. રિવરફ્રન્ટ ઉપર એક બેકાર ગ્રેજ્યુએટ ફરતો હતો, એ નોકરી મળતી નહીં, બેઠો હતો. ત્યાં એક જો કે માણસ ડૂબે છે, એટલે એણે દોરડું નાખીને એને ખેંચ્યો. એટલે પેલો ખુશ, આવ સર, અમર વ્યાસજી બેસો. તો એને દોરડું નાખીને ખેંચ્યો એને કે ભાઈ ઉપર આવે. એટલે પેલો ઉપર આવતો હતો કે શું ભગવાન તારી કેવી લીલા છે કે મને આટલું બધું ભણ્યા પછી, PhD થયા પછી પણ કંઈ જોબ નહોતી મળતી. બહુ રખડ્યા પછી મને રિલાયન્સમાં ક્લાર્કની નોકરી મળી, PhD થયેલા ક્લાર્કની નોકરી મળી. 1 મહિનો પૂરો થયો, આજે મને પગાર મળવાનો છે અને એ વખતે હું મરતા મરતા બચું છું. પેલાએ સાંભળ્યું ને એટલે દોડું છોડી દીધું અને સીધો પહોંચ્યો રિલાયન્સમાં જઈને કીધું તમારે ત્યાં આ ભાઈ ક્લાર્ક જે છે એ હવે ડૂબીને મરવાની અણી ઉપર છે, એટલે તમારે નવો ક્લાર્ક જોઈતો હશે, હું એના માટે એપ્લાય કરું છું. એટલે રિલાયન્સવાળા કહે છે સાહેબ તમે 5 મિનિટ મોડા પડ્યા, હમણાં જ એને અમે નોકરી આપી કે જેણે એને ધક્કો માર્યો હતો રિવરફ્રન્ટ પર. વિચાર કરો આવી પરિસ્થિતિ છે સાહેબ. તમે શું યુનિવર્સિટીમાં ભણાવો છો, 4 કરોડનું પેકેજ, વેરી નાઇસ, વેરી ગુડ. 4 કરોડ કેટલું, થોડું વધારે, 1-2 2 કરોડ, ઓકે, વેરી ગુડ. એ બધું કરોડોમાં જ છે. AMAમાં તમારે લાખોમાં કશું બોલવાનું જ નહીં, તો કરોડોમાં જ બોલવાનું. એનીવે, પણ તમે જો, અને મેં ખાસ તમને કહ્યું કે CLP કોર્સીસ ખાસ કરવાના, કન્ટિન્યુઅસ લર્નિંગ. અચ્છા, ઓનલાઈન કોર્સીસની વાત કરીએ. મારે ત્યાં જે લોકો કાઉન્સેલિંગ કરવા માટે આવે છે, બરાબર, 2 દિવસની બેકલોગ ચાલતો હોય છે, એટલે તમે મને ફોન કરો તો 2 દિવસ પછીની તમને હું સમય આપી શકું. આ કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી, પણ જસ્ટ વાત કરું છું, કારણ કે મારે તમને એક બીજી ઘટના
સમજાવી છે, જેના પરથી ઘણું બધું આપણે સમજી શકીશું. તો એ લોકો જ્યારે આવે છે મારે ત્યાં, વેકેશનમાં સ્ટુડન્ટ આવે છે, ત્યારે એમના કેવા ક્વેશ્ચન હોય. સર, હાર્વર્ડનો મેં પેલો ઓનલાઈન કોર્સ કરી નાખ્યો, મેં ઓક્સફર્ડનો પેલો કોર્સ કરી નાખ્યો ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ, હવે મારે કયો કોર્સ કરવો? હજી આપણે વિચારીએ છીએ કે સાયન્સ લેવું, કોમર્સ લેવું, હ્યુમેનિટીઝ લેવું, શું કરવું. અને અહીંયા આગળ લોકો ઘેર બેઠા બેઠા વેકેશનમાં પણ સર્ટિફિકેટ અને ફ્રી ઓફ ચાર્જ, હાર્વર્ડ, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, તમે પૂછો કેટલા કોર્સીસ ફ્રી ઓફ ચાર્જ ઓનલાઈન મૂક્યા છે. ઘણા કોર્સીસ હાઇબ્રિડ મોડ પર પણ છે, હાઇબ્રિડ મોડ પર. એમાં એએમએનો એક સરસ કોર્સીસ છે, એ કદાચ મેં એમાં આપેલા છે. તો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હાઇબ્રિડ મોડ પર બી કોર્સીસ ચલાવે છે, કે જે ઓનલાઈન બી છે અને ઓફલાઈન પણ એના લેક્ચર્સ લેવાય છે. તો આવા ઘણા બધા કોર્સીસ તમે કરી શકો છો. ઓપન યુનિવર્સિટી પણ છે તમારી પાસે ઓપ્શન્સ માટે. આપણું સૌથી મજાની વાત, ફોરેન એજ્યુકેશન. હવે આપણે બધાને ફોરેન જવું છે. હમણાં પાકિસ્તાનમાં ન્યૂઝપેપરમાં એક એડવર્ટાઇઝ આવી, કોઈ કન્ટ્રીનું નામ લખ્યું હતું, એમાં અમુક લાખ રૂપિયા તમારે ભરવાના, ત્યાં રૂપિયો ચાલે, તો ત્યાં અમુક રૂપિયા ભરવાના અને તમને ત્યાં વર્ક પરમિટ આપે. તમે 3-4 વર્ષ રહી જાઓ તો તમને PR કરી આપે. યુ વોન્ટ બિલીવ, 1,20,00,000 લોકોએ એપ્લિકેશન કરી વિધિન અ વીક. એમને બંધ કરવું પડ્યું. પછી ખબર પડી કે વર્લ્ડમાં આવો કોઈ દેશ જ નથી, પણ લોકોએ એટલું સમજી લીધું જે હશે અહીંથી તો સારું હશે ને. આ ફોરેન એજ્યુકેશનની વાત ચાલે સાહેબ, તમે માનો કેટલા લોકો ફોરેન, હું એનો વિરોધી પણ નથી, મને એનો એક બીજો સેમિનાર ઓલરેડી હોલ્ડ છે ફોરેન એજ્યુકેશન પરનો, કે ભાઈ તમે લો ફોરેન એજ્યુકેશન પરનો, તો હું લઈશ. પણ કહેવાનો બાદ આપણે ફોરેન લેંગ્વેજ શીખીને જઈએ. જનરલી છોકરાઓ ત્યાં આગળ ઓડ જોબ કરે, બધા ઓડ જોબ કરે, કરવી પણ પડે, કંઈ ખોટું નથી, પણ તમે ફોરેન લેંગ્વેજ શીખીને જાઓ. તમને ખ્યાલ છે કે ભાઈ મારે કેનેડા, ક્યુબેકમાં જાઉં તો ફ્રેન્ચ શીખીને જાઓ. કોઈ પણ ફોરેન લેંગ્વેજ માટે A1, A2, B1, B2, C1, C2 6 લેવલ છે. એમાંથી તમે B1, B2 સુધી પહોંચી ગયા તો હું માનું છું કદાચ તમે અત્યાર સુધી ભણીને જેટલા પોઈન્ટ્સ PR માટેના ભેગા કર્યા હશે, કદાચ એટલા જ પોઈન્ટ્સ તમને ત્યાં આગળ મળી જશે. ક્યુબેકમાં ફ્રેન્ચ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ તરીકે તો ફ્રેન્ચનું B2 લેવલ કરીએ, અને આપણે ત્યાં ઘણી જ સુવિધા છે. એ એપમાં જાઓ કે જ્યાં આગળ તમને એ લોકો સર્ટિફિકેશન આપે છે. જનરલી તમે કોચિંગમાં જઈને ફ્રેન્ચ શીખો, જર્મન શીખો, કંઈ પણ શીખો, પણ આ લોકો એક્ઝામ જ એ લોકો કન્ડક્ટ કરે છે. તમને ખ્યાલ હશે, જે લોકો IELTSની વાત કરે, તો એક જમાનો હતો કે IELTSની એક્ઝામ બી એ લોકો કન્ડક્ટ કરતા હતા. કોણ કરતા હતા સાહેબ? જે લોકો અત્યારે એક્ઝામ કન્ડક્ટ કરે, એ લોકો કોચિંગ પણ ચલાવતા હતા. એ લોકો જે અત્યારે IELTSની એક્ઝામ, પણ એ પછી ગવર્મેન્ટે ના પાડી દીધી કે ના, તમે આઈધર યુ આર કોચિંગ ઓર કઈ IDP અત્યારે એક્ઝામ કન્ડક્ટ કરે છે, અને એ IDP પહેલાં એ કોચિંગ બી કરાવતી. એટલે IDP વાળાને સ્વાભાવિક રીતે જે IDPના સ્ટુડન્ટ હોય તો અડધો બેન્ડ વધારે મળી જાય એવી. હવે IDPને કહી દીધું કે ભાઈ આઈધર યુ ગો ફોર કોચિંગ ઓર ગો ફોર ટેકિંગ એક્ઝામ. એ લોકો પણ હજી ફ્રેન્ચમાં, જર્મનમાં એવું છે કે તમે લોકો ત્યાંથી જ કોર્સ કરી શકો અને ત્યાં તમારું સર્ટિફિકેશન પણ થઈ શકે. ઘણા બધા લોકો ત્યાં આગળ જઈને ઓડ જોબ કરે છે, રેસ્ટોરન્ટમાં કામ કરે, આ કામ કરે. અહીંયા તો પાણીએ ભરતા ના હોય એક ગ્લાસ, પણ ત્યાં કરવું પડે છે. પણ એ લોકો જો ACSM, ACE એપ્રુવડ જો જીમ ઇન્સ્ટ્રક્ટરનો કોર્સ કરીને જાય, એ લોકો ત્યાં ફિટનેસનો કોર્સ કરીને જાય, ટફ છે થોડો, પણ જો એ કરીને જાઓ તો તમને ત્યાં આગળ જીમની અંદર જ જોબ મળશે. અને ત્યાં બધી કોલેજ, બધી યુનિવર્સિટીમાં જીમ હોય જ. તમે બહાર જોબ કરવા માટે જાઓ તો તમારે સ્વાભાવિક રીતે ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ જાય, આવવા જવાનો. અહીંયા આવવા જવાનો ટાઈમ તમારે કોલેજમાં 2 લેક્ચર ફ્રી છે, જે આવો 2 કલાક. અને અહીંયા આગળ તમને $13, $16 કેટલા સાહેબ? યુકેમાં પાઉન્ડ 5-7 કેટલા? 11.5. ઓકે. તો અને કેનેડામાં? ઓકે. ત્યાં તમને, હા યસ,
special for students like us. વોટ ઇઝ યોર ગુડ નેમ બેટા? Disha. દિશા. ઓકે, Yes. સિટ ડાઉન દિશા. પહેલાં તો દિશા માટે આપણે તાલી પાડી દઈએ કમસે કમ. આમાં તાલીની બાબતમાં એવું છે કે જો તમે અત્યારે કંજુસાઈ કરશો ને તો આવતા ભાવમાં તાલી પાડવા માટે જન્મ લેવો પડશે. એટલે આવતા ભાવમાં તાલી ના પાડ્યો તો આ ભાવમાં જેટલી પડે એટલી તાલી પાડ દેવાની. અને દિશા માટે ખાસ બે વસ્તુ છે. દિશાબેનની ગાડી અહીંયા પહોંચી ગઈ છે. યસ, 2+2, 3+1. અત્યારે ઘણી બધી યુનિવર્સિટીઓ, ઘણી બધી કોલેજો એ 2+2 ચલાવે છે, 2+1 ચલાવે છે, 3+1 બી ચલાવે છે કે તમે 2 વર્ષ અહીંયા 2 વર્ષ ત્યાં, 3 વર્ષ અહીંયા 1 વર્ષ ત્યાં. આ ફીડબેક ફોર્મ ખાસ ભરજો. અને હું જે એમએના જે લોકો અહીંયા સાથ આપી રહ્યા છે એ લોકોને કહીશ કે ફીડબેક ફોર્મ જે આપે પાછું એને જ તમે પેલી બુક આપજો, બરાબર? કારણ કે આ ફીડબેક ફોર્મ તમારા માટે છે. પછી ઉન્મેશ સર કે ભાઈ આટલા જ આવ્યા હતા, આટલા જ આવ્યા હતા, 200 આવ્યા હતા ગઈ વખતે ના વખતે. અરે ભાઈ આમાં શું એ ભરતા જ નથી. અને ફીડબેક ફોર્મ પરથી એમને ખ્યાલ આવે કે ભાઈ આમને સ્ટેજ પર રાખવા દે કે કાઢવા દે, બીજાને લાવવા છે. અથવા તો આવો ફરી સેમિનાર થાય તો આ એક્ઝામ જે છે એની આ ચોથી લેક્ચર છે સિરીઝનું, ચોથું ને છેલ્લું મારું, બરાબર? 11th સ્ટાર્ટ થઈ. 11th મને ફાવ્યું નહોતું ફર્સ્ટ લેક્ચર, તો અત્યારે 25ના 4th અને લાસ્ટ છે. તો આવા પ્રોગ્રામ બીજા થતા જાય તો તમને પણ એમાં એ મળે. ઘણી બધી યુનિવર્સિટી આવી ચલાવે છે. જેમ કે તમને કહું તો ટાઈમ્સ ગ્રુપની બેનેટ યુનિવર્સિટી ચલાવે છે. બહુ દૂર ના જવું હોય, ગુજરાતમાં જ રહેવું હોય તો ગણપત યુનિવર્સિટી પણ આવો કોર્સ ચલાવે છે. મહેસાણા ખેરવા તમે આ કોર્સ માટે જઈ શકો છો, બરાબર? તો એ કોર્સ કરો કે જેથી તમારી ફીનું સ્ટ્રક્ચર એકદમ ઓછું થઈ જાય. અહીંયા તો તમારે ઇન્ડિયન કરન્સી રૂપિયામાં જ ફી ભરવાની છે. તમને ડ્યુઅલ ડિગ્રી મળશે, અહીંની પણ ડિગ્રી મળશે અને ત્યાંની પણ ડિગ્રી મળશે, બરાબર? ગણપત યુનિવર્સિટીએ ત્યાંની અમેરિકાની એક યુનિવર્સિટી જોડે ટાઈઅપ કર્યું છે. એટલે બહુ સરસ છે. તમારે અમેરિકા આમે કોસ્ટલી છે અને ટ્રમ્પ આવ્યા પછી કદાચ થોડું કઠિન પણ બને, પણ તમે એકદમ પોઝિટિવ એપ્રોચ રાખો. મારો ખુદનો સન ત્યાં છે, મારે આ વસ્તુ કહેવાની ના હોય પણ ઘણીવાર અમને લોકો કાઉન્સેલિંગ દરમિયાન પૂછે કે તમારો છોકરો તમે શું કરો? પોતાનો છોકરો લઈને આવ્યા હોય અને આપણે બધું કાઉન્સેલિંગ મસ્ત કરીએ, આપણે નીચોવી જઈએ અને જ્યારે ફી આપવાની થાય ને એટલે શું કે તમારો છોકરો તમે શું પસંદ કરો, તમારી છોકરીઓ તમે શું પસંદ કરો. એટલે આ પ્રશ્ન આવ્યો એટલા માટે હું કહું છું. મારો ખુદનો છોકરો એબ્રોડ છે, બરાબર છે? તો ભાભીજીની ડોટર બી ત્યાં છે. તો એવું કશો પ્રશ્ન છે નહીં. પાછળ બેઠેલા ઘણા બધાના છોકરાઓ છોકરીઓ જવાના છે, પણ એવું કશું છે નહીં. તમે આ કરી શકો છો, પણ તમારો જે પ્રશ્નનો જવાબ અહીંયાથી નીકળે, 2+2, 3+1 એમાંથી નીકળે છે. એટલે તમારે પૂરી 4 વર્ષની ફી ભરવાની નથી. અને ધારો કે તમે ત્યાં એબ્સોર્બ ના થઈને પાછા આવો તો અહીંની તો ડિગ્રી છે જ અને પ્લસ તમને ત્યાંની પણ ડિગ્રી મળે. એટલે ડ્યુઅલ ડિગ્રી મળે છે, એ સારો છે. IELTS, TOEFL, PT, SET, TOEIC આ બધી ઘણી બધી એક્ઝામ તમારી એ છે. એક તો ખાસ D2D એને એ લોકો ગણતા નથી. કેનેડાની ઘણી બધી યુનિવર્સિટી હવે રિજેક્શન આપે છે. ડિપ્લોમા ટુ ડિગ્રી જાય છે. તમારી પાસે 10th માર્કશીટ વેલિડ છે, તમે ડિપ્લોમા કરીને કોલેજમાં ગયા અને તમને ત્યાંથી જે ડિગ્રી મળી એ પણ વેલિડ છે, પણ 12thની ડિગ્રી મિસિંગ છે. આપણી ગાંધીનગર ખાતે તમે જશો બોર્ડની ઓફિસે એટલે તમને 10+2 ઇક્વિવેલન્ટનું સર્ટિફિકેટ મળશે. પણ એ ઇક્વિવેલન્ટ 2નું સર્ટિફિકેટ છે, માર્કશીટ નથી. તમારે આપણી જે માર્કશીટ છે એને એમના પેલામાં મૂકવી પડશે, જે તમારી પાસે છે નહીં. એટલે ઘણા બધાને અત્યારે આ પ્રોબ્લેમ ક્રિએટ થયો છે D2D વાળા. બીજું કે જે લોકો ડિપ્લોમા ઇન આર્કિટેક્ટ કરે છે એ લોકોને 1 વર્ષનો લોસ જાય. જનરલી ડિપ્લોમા કોર્સ 3 વર્ષનો છે, એટલે તમારે 11th, 12th અને કોલેજનું ફર્સ્ટ યર નીકળી જાય, પણ તમને સીધા સેકન્ડ યરમાં એડમિશન મળે, બરાબર છે? પણ તમે ડિપ્લોમા ઇન આર્કિટેક્ટ કરીને બેચલર ઇન આર્કિટેક્ટમાં જશો તો તમને એ લોકો પાછા ફર્સ્ટ યરમાં બેસાડશે. એટલે એક અને એન્જિનિયરિંગ માટે આ બધી લોડ લેવાની જરૂર નથી. 11th, 12thમાં ઓનલી 50%, મિનિમમ 50% હોવા જોઈએ, બરાબર? તો તમને એડમિશન ઓપન જ છે. એટલે તમે એ બધી ટેન્શન રાખીને એ કરી શકો છો. યસ.
કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી ડાઉટ હોય તો આપણે એની ચર્ચા કરીએ. તમારે કંઈ કહેવું હોય તો ફીડબેક ફોર્મ તો ભરી જ રહ્યા છો, પણ સામે કહેવું હોય તો મને કંઈ બહુ વાંધો નથી. યસ, પહેલા તારું નામ કે. હેલો એવરીવન, માય નેમ ઇઝ દિગન. અને સાયન્સમાં MBBS એના અલાવા કોઈ સારી ઓપોર્ચ્યુનિટી MBBS સિવાય? પહેલાં તો આપણે MBBS સિવાય કેમ કહીએ છીએ? અત્યારથી આપણે નક્કી કરી દીધું કે આપણે MBBSમાં મળવાનું નથી. હવે એનું કારણ છે 50 લાખ લોકો MBBS માટે એપ્લાય કરે છે અને 50,000થી વધુ સીટ નથી. 50 લાખ લોકો એપ્લાય કરે અને ઓલ ઓવર ઇન્ડિયામાં 50,000થી વધુ સીટ નથી. ફ્રી સીટ ગણો, બધી રિઝર્વ સીટ ગણો, પેડ સીટ ગણો, NRI કોટા ગણો, બધું થઈને 50,000 સીટ છે. એટલે સ્વાભાવિક રીતે જે પ્રોબ્લેમ દિગંતને થયો એ પ્રોબ્લેમ કદાચ તમારા મગજમાં બી હોય કે આપણે MBBSમાં હું તમને કહું, પહેલી વસ્તુ કે MBBS આપણે બધા ડૉક્ટર બનવા માંગીએ છીએ. કોઈને ખ્યાલ હોય તો વેટરનરી ડૉક્ટર, આજે વેટરનરી ડૉક્ટર એ મેડિકલ ડૉક્ટર કરતાં વધારે કમાય છે એલોપેથી કરતાં. તમે સિંધુ ભવન પર પેલી ડોગ માટેના ક્લિનિક જુઓ, એકે ડૉક્ટરનો સેલેરી 1.5-2 લાખથી ઓછો નથી. કારણ કે આપણને ઇન્જેક્શન મારે છે ને અને 100 રૂપિયા ડૉક્ટર લઈ શકે છે, પણ પેલા કૂતરાને, સોરી કૂતરું તો કહેવાય જ નહીં, માય પપ્પી, માય ડોગી, એને ઇન્જેક્શનના 500 રૂપિયા લે છે. કારણ કે આપણે કહીએ કે મને પેટમાં માથું દુખે છે, ત્યારે પેલું કૂતરું બોલી નથી, સોરી પપ્પી બોલી નથી શકતું, એટલે એના એ 500 રૂપિયા લે છે. મતલબ તમે મેડિકલની વાત જ છોડો, પેરામેડિકલમાં આવો. નર્સિંગ, તમને નવે લાગશે કે નર્સિંગ અહીંયા એનું એટલું ઇમ્પોર્ટન્સ લાગતું નથી, એટલું લાગતું નથી, પણ નર્સિંગની અંદર સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એબ્રોડમાં છે, યુકેમાં છે. આમ તો યુકે નહીં, કેનેડા, US બધી જગ્યાએ છે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી. એટલે તમે એનાથી નાસીપાસ ના થાવ, તમે મેડિકલને બદલે પેરામેડિકલમાં જઈ શકો છો. આઈ થિંક એલોપેથી, આયુર્વેદ, યુરિયાન એ બધાને છોડતા ઇવન ફિઝિયોથેરાપી પણ પેરામેડિકલમાં ગણાય, નર્સિંગ બી ગણાય, ફાર્મસી ગણાય. ફાર્મસી યટ ઓપન ફોર એ ગ્રુપ, એ ગ્રુપવાળા બી ફાર્મસી કરી શકે છે. આ બધી 50 કોપી છે ને અહીંયા જ રાખવાની છે. દિશાંકભાઈને કંઈક ખૂટેલી છે એટલે લાસ્ટ પ્રોગ્રામ, એટલે એમને કાઢી લેજો, 50 બાકીની આપી દેજો. અચ્છા, એક બીજી બી ટ્રાન્સ ઇન્ડિયાની બુક કોઈક લાવ્યું છે? ટ્રાન્સ ઇન્ડિયા યુનિવર્સિટીની બુક, ટ્રાન્સ રેડિયા, પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ કરો ને, મેં એમને આપી દે. યસ, બોલો, કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી? હું તમને, યસ, હા બોલો પ્લીઝ. માઇક. મારું નામ ફલક છે અને મારો સન 10th છે. એક મિનિટ છે, થોડું ફરી. હલો યા, મારું નામ ફલક છે, મારો સન 10th છે. સો એના માટે ક્વેશ્ચન છે કે IIT અને રિજનલ કોલેજીસ એ પછી જે નેક્સ્ટ લેવલની કોલેજ આવે છે એમાં ગુજરાતમાં અને નજીકના રાજ્યોમાં કઈ કોલેજ ટાર્ગેટ કરી શકાય? IIT ના હમણાં તો MIT ની વાત કરાય, MIT, VIT, ટ્રિપલ IT. ઓકે. અચ્છા, એક બીજી સરસ વાત તમને કહી દઉં. બેસો. જે લોકો એન્જિનિયરિંગ એ ગ્રુપમાં જવા માંગે છે, 1884માં થોમસ આલ્વા એડિસન. થોમસ આલ્વા એડિસન કોણ હતા? હુ વોઝ થોમસ આલ્વા એડિસન? હા, વીજળીની શોધ કરનાર. અને ગ્રેહામ બેલ. ગ્રેહામ બેલ કોણ હતા? સર, ગ્રેહામ બેલ ટેલિફોનની શોધ કરનારા. 1884માં એ લોકોએ IEEE નામની સંસ્થા ખોલી છે. 170 દેશોમાં
50,000થી વધારે બ્રાન્ચ છે. તમારો સન ગમે ત્યાંથી ભણે પણ IEEE સ્ટુડન્ટ હોય ત્યારે એની મેમ્બરશિપ લે. સ્ટુડન્ટની ફીસ ઓછી છે. એકવાર એન્જિનિયર થઈ ગયા પછી એની ફીસ બહુ હાઈ થશે. એટલે બેટર છે જ્યારે સ્ટુડન્ટ છે ત્યારે જ એ તમે ફીસ ભરીને એને એમાં મેમ્બર બનાવી દો. પ્રોફેશનલ ફીસ વધારે છે. એનાથી એને ઘણા બધા નવા કોન્ટેક્ટ્સ મળશે, નવું જાણવા મળશે, કારણ કે પ્રોફેશનલ એન્જિનિયર્સ ને બધા એના મેમ્બર્સ છે. અને હમણાં વર્લ્ડ કોન્ફરન્સ પણ એની અહીંયા આગળ યોજાયેલી. ગુડ. બોલો બીજા કોઈ ક્વેશ્ચન્સ? સેકન્ડ ક્વેશ્ચન એ હતો કે જે 5 years ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ હોય છે હા, એની ઇમ્પોર્ટન્સ કેટલી, એની ખરેખર એનો કોર્સ કરિક્યુલમ એ લેવલનો છે કે પછી 3+2 કન્વેન્શનલ જવું જોઈએ? નહીં 3 years નહીં. તમારે ધારો કે જો ભારત હવે શું છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP આવી ગઈ છે. એટલે હવે ગ્રેજ્યુએશન ભલે કદાચ તમને અત્યારે 3 years ગ્રેજ્યુએશન કહીને એડમિશન આપ્યું, 4 years થઈ જ જવાના છે. એટલે ધારો કે એને એક્ઝિટ થવું હોય તો 4 વર્ષ કરીને એક્ઝિટ થાય. મેન્ટાલિટી શું છે કે હું 4 વર્ષ કરું તો 1 વર્ષ માટે મને માસ્ટર મળ્યું તો શું કામ ના કરું, પણ પછી એબ્રોડના દરવાજા બંધ થઈ જાય છે. કારણ કે સ્વાભાવિક રીતે પછી તમે ત્યાં એબ્રોડ જશો તો એ લોકો તમે કયા પછી કાં તો તમારે સબ્જેક્ટ ચેન્જ કરવો પડશે. એ સબ્જેક્ટમાં તમને નહીં જવા મળે કારણ કે ઓલરેડી તમારી પાસે માસ્ટર ડિગ્રી છે. એટલે 4 વર્ષ પછી તમે એક્ઝિટ લો એ વધારે સારું છે. અચ્છા, હવે મારે તમને એક વાત ખાસ કહેવી છે કે મારી પાસે એક કેસ આવ્યો 10th માં 47%. પ્રોબ્લેમ એ છોકરાને સાયન્સ લેવું છે A ગ્રુપ, અને એના ડેડી ISRO PRLના સાયન્ટિસ્ટ. એટલે એમને કીધું ભાઈ 47% વાળાએ સાયન્સ ઇઝ નોટ કપ ઓફ ટી ફોર યુ, યુ ગો ફોર કોમર્સ આઈધર હ્યુમેનિટીઝ. પેલો છોકરો માને નહીં કે ના મારે બી તમારી જેમ રસ છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે ISRO PRL. આ રિયલ સ્ટોરી. મારે ત્યાં કાઉન્સેલિંગ માટે આવ્યા કારણ કે એમને પોતાના છોકરાને એમાં નહીં નહોતા શકતા. થયું કે આમને ત્યાં કાઉન્સેલિંગ માટે જઈએ અને એ આપણને થોડી બધી ટેસ્ટ ને એક્ટિવિટી કરાવશે. ભાઈ કહેશે ના ભાઈ આ સાયન્સમાં ચાલે એવું નથી, તમે કોમર્સ કે હ્યુમેનિટીઝમાં મૂકી દો. યુ વોન્ટ બિલીવ, મેં એની કેટલી બધી ટેસ્ટ લીધી. એક ટેસ્ટ હું અત્યારે પણ લઈ શકું છું. તમને હું 1 મિનિટનો ટાઈમ આપું છું. વિધિન 1 મિનિટ તમે લાલ રંગની વસ્તુઓ વિચારજો, બોલતા નહીં, ખાલી રેડ કલરની થિંગ્સ વિચારજો. બરાબર? ઇવન પેરેન્ટ્સ પણ વિચારી શકે છે. લાલ રંગની વસ્તુ વિચારો. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. એટલે લાલ ચેર કે લાલ ટી શર્ટ ના વિચારતા, લાલ દુપટ્ટો ના વિચારતા, જે લાલ રંગની જ હોય કાયમ એવી વસ્તુ વિચારજો. અહીંયા હોય જો ને પૂરા યુનિવર્સમાં ક્યાંય બી હોય તો ચાલશે. રેડ થિંગ્સ. ટેન, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. સ્ટોપ. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલી તો કોણે શું વિચાર્યું જોવું નથી, બટ વી આર ટેકિંગ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આ એક પરથી ના ખબર પડે, પણ જનરલી તમે તમારે A ગ્રુપમાં જવું છે, સિવિલ એન્જિનિયરિંગ કરવું છે તો તમને બ્રિક્સ ઈટ દેખાવી જોઈએ. તમારે B ગ્રુપમાં જવું છે, તમારે ડૉક્ટર બનવું છે, તમને બ્લડ દેખાવું જોઈએ. ના દેખાતે એપ્ટિટ્યૂડ અમે ડેવલપ કરીએ છીએ 15 અવર્સના પ્રોગ્રામમાં. પણ કહેવાનો ભાગ શું છે કે તમને આ નેચરલ એપ્ટિટ્યૂડ હોવું છે. અમારે ત્યાં આ જમાનો એપ્ટિટ્યૂડનો છે. તમે માનશો નહીં, અમારે ત્યાં ડૉક્ટરો કાઉન્સેલિંગ માટે આવે છે. અમે એમને પૂછીએ કે તમારામાં કાર્પેન્ટરી એપ્ટિટ્યૂડ છે, એટલે કે મારે થોડું સુથાર બનવાનું છે, હું તો ડૉક્ટર છું, MBBS એલોપેથી ડૉક્ટર છું. પણ ના, જો તમારામાં કાર્પેન્ટરી એપ્ટિટ્યૂડ હશે તો તમે સારામાં સારા ઓર્થોપેડિક સર્જન થઈ શકો, કારણ કે એમાં કાર્પેન્ટરીનું જ એપ્ટિટ્યૂડનું કામ છે. અમે એમને પૂછીએ તમારામાં પ્લમ્બિંગ એપ્ટિટ્યૂડ છે, એટલે એ લોકો કહેશે ના પ્લમ્બર બનવાનું છે, અમે તો ડૉક્ટર છે. તમારામાં જો પ્લમ્બિંગ એપ્ટિટ્યૂડ હશે તો તમે કાર્ડિયાક સર્જન થશો. સેટ પણ બ્લડને થ્રોટ નહીં થવા દો. સેટ પેલા પ્લમ્બર કેવું આમ ફિટ કરે, એક ટીપું પાણી બી ના, લાઈક ધેટ. આ એપ્ટિટ્યૂડનો જમાનો, તમારી પાસે એપ્ટિટ્યૂડ હોવી જોઈએ.
તમારે ફેશન ડિઝાઇનિંગમાં જવું છે, તમને લિપસ્ટિક દેખાવી જોઈએ. તમારે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, હોટલ મેનેજમેન્ટમાં તમને ટોમેટો, વોટરમેલોન બધું દેખાવું જોઈએ. ત્યારે શું છે, ઉન્મેષ દીક્ષિત સાહેબ પૂછતા હતા કે સાહેબ બહુ ઓછા કહેવાય, તમારા માટે આપણે નાનો હોલ લીધો, ગઈ વખતે મોટો હોલ રાખવો પડ્યો હતો, તોય બેસવાની જગ્યા નહોતી. મેં કીધું આમાં જે કુલ હતા ને એ બધા કોલ્ડ પ્લેમાં જતા રહ્યા. થોડા ઓછા કુલ હતા ને એ લોકો 7 વાગે T20ની રાહ જોઈ રહ્યા છે. જે લોકો એનાથી પણ ઓછા કુલ હતા એ આધ્યાત્મિક મેળામાં ત્યાં મળશે. પણ સાલું જે હોટ લોકો હતા ને એ અત્યારે મારી સામે મારી સાથે બેઠા. હવે સાહેબ કહાની મેં ટ્વિસ્ટ મેચ કા ટર્નિંગ પોઈન્ટ ક્લાઇમેક્સ. એ છોકરાએ શું વિચાર્યું ખબર છે? લાલ રંગમાં માર્સ, મંગળ ગ્રહ, આપણે કહીએ મંગળ રાતો ગ્રહ, માર્સ પ્લેનેટ. 1000 કાઉન્સેલિંગ કરું ને તો મને માર્સ વાળો એક છોકરો કે એક છોકરી મળે. જે દિવસે મળે હું બહુ ખુશ છું. આજે મને માર્સ વાળો એક છોકરો કે છોકરી, હું ખુશ થઈ ગયો. 47% SSCમાં માર્સ વિચારે. મિનિમમ 3 તમારા મગજમાં આવવા જોઈએ 1 મિનિટની અંદર. 4 આવે તો ગુડ, 5 આવે તો એક્સેલન્ટ, 3 થી 5 આવે તમને SSC HSC ના સ્ટુડન્ટ્સને. આ છોકરાને 3 બી નહોતા આવ્યા, પણ એક જ આવ્યું બાકી, પણ માર્સ. મેં કીધું હી ઇઝ ફિટ ફોર સાયન્સ, એને ફિઝિક્સ લેવા દો, એને એપ્ટિટ્યૂડ કહે છે. એ કોઈ ગુસ્સે થઈ ગયા કે યાર હું તમારા પાસે એટલા માટે લઈને આવ્યો કે તમે કોમર્સ હ્યુમેનિટીઝ કહો, તમે કહો છો કે ના આ છોકરો આમાં ચાલશે, આ 47% વાળો. પણ સવાલ એપ્ટિટ્યૂડનો છે. તમારામાંથી કોઈને માર્સ વિચાર આવ્યો તો મંગળ ગ્રહ? યસ, વેરી ગુડ. હા, તમે તો મેમ તમે ના સુપર ડુપર મોમની વાત નથી. યસ સ્ટુડન્ટ, વેરી ગુડ બેટા. વોટ ઇઝ યોર ગુડ નેમ? કૃષ્ણા. ઓકે, વેરી ગુડ. હા, યસ, લાસ્ટ. યસ કૃષ્ણા. પછી બોલો બેટા નામ. યશસ્વી નામ જ છે. સરસ, વેરી ગુડ. યસ બેટા, વાઇટ. ક્રિસ્ટી, જિજ્ઞાસા. ઓહો, શું વાત છે. મને લાગે હવે ISRO PRLમાં તો યુ વોન્ટ બિલીવ મારે ઝઘડો થઈ ગયો. એમણે કીધું સાહેબ તમારી જે ફીસ છે હું આપી દઉં, બાકી મારો છોકરો મારે જેમાં, મેં કીધું તમારે ત્યાં જ મૂકવાનો છે. મને, હું તો પ્રોફેશનલ છું, તમને મારી પાસે જે નોલેજ, જે મારું કંઈ સ્કિલ કે હતું અન્ડરસ્ટેન્ડિંગ એ મુજબ મેં કર્યું. મેં આમાં કરિયર સિલેક્શનમાં PhD કર્યું છે. મારા PhD થીસીસને સ્ટેટ લેવલનો એવોર્ડ મળ્યો છે ગવર્નરના હસ્તે. 6 ટાઈપની એપ્ટિટ્યૂડ મેં બનાવેલી છે, એના ડેવલપમેન્ટ પ્રોગ્રામ બનાવ્યા છે. મેં એમને કહ્યું કે મને આ ઠીક લાગે છે. હવે મારે લીધે એના ઘરમાં ઝઘડા વધારે શરૂ થઈ ગયા. કેમ? કારણ કે પેલા છોકરાને લેવું હતું સાયન્સ A ગ્રુપ, અને મેં એને ફિટ કર્યો કે ભાઈ સાયન્સ A ગ્રુપમાં જઈ શકશે. અને છોકરાના પપ્પા કે ના ભાઈ 47% છે, તું કોમર્સ કે હ્યુમેનિટીઝ લઈ લે. આવી રીતે રોજ ઘરમાં ઝઘડો થાય, સાયન્સ અને કોમર્સ, રોજ ઝઘડો થાય મારા લીધે. એમાં એક દિવસ રાત્રે ઝઘડો ચાલતો હતો અને લાઇટ ગઈ. રિયલ સ્ટોરી. એના પપ્પા જે ISRO PRLના સાયન્ટિસ્ટ હતા એ જઈને કેન્ડલ, મીણબત્તી લઈ આવ્યા, પ્રગટાઈ. અને પેલો છોકરો આપણો હીરો 47% વાળો દોડતો જઈને મિરર લઈ આવ્યો, અરીસો. એણે પેલા કેન્ડલની પાછળ મૂકી દીધો. આપણે બધા જાણીએ શું થાય, પ્રકાશ. એના પપ્પા વિચારી શક્યા કે ભાઈ હું ISRO PRLનો સાયન્ટિસ્ટ ને મારા દિમાગમાં વસ્તુ ના આવ્યું, અને મારા 47% વાળા છોકરાના દિમાગમાં આવ્યું. ખુશ થઈ ગયા. એમણે ફૂંક મારી અને મીણબત્તી ઓલવી નાખી અને પેલાને કે હેપી બર્થડે. આજે તું જન્મ્યો. આમ તો તું 15 વર્ષ પહેલા જન્મ્યો હતો, પણ મારા માટે તું આજે જન્મ્યો. પેલા સર સાચું કહેતા હતો, તું સાયન્સ માટે લાયક છો. એ તો સારું થયું અડધી રાત્રે મને ફોન ના કર્યો. પણ બીજે દિવસે વહેલી સવારે એમનો ફોન આવ્યો કે સાહેબ તમે સાચું કહેતા, સોરી મેં તમને જરા એવું કહી દીધું પણ ઇમોશનમાં, પણ મેં મારો છોકરામાં સાયન્ટિફિક એપ્ટિટ્યૂડ છે, મને લાગે છે હું એને A ગ્રુપ લેવડાવું છું, PCMમાં મૂકું છું. ભલે ડફર છે, ભલે 10માં 47% લાવ્યો છે. પછી એ થોડા ઠંડા પડ્યા એટલે આપણે તો છોડીએ, મોકા પર ચોકો મારી જ દઈએ ને. મેં કીધું તમે કોમર્સ લીધું, મને ફાયદો હતો, કોમર્સ ફેકલ્ટી છું, પણ મેં એ છોકરાને નેચરલી સાયન્સ માટે બનેલો છું.
અને એ છોકરો ભણવામાં ડફર, એને બહુ તકલીફ પડે, પણ એની એપ્ટિટ્યૂડ છે, યુ વોન્ટ બિલીવ. હમણાં પણ ફોન આવેલો મને કે સાહેબ હું તો ઇસરો PRLમાં સાયન્ટિસ્ટ બન્યો ને, મારો છોકરો નાસામાં સાયન્ટિસ્ટ બનશે, કલ્પના ચાવલાની જેમ, સુનિતા વિલિયમ્સની જેમ. તો મને ખરેખર આનંદ થયો કે મેં જે કંઈ પણ કાઉન્સેલિંગ મારા નોલેજ, મારા અન્ડરસ્ટેન્ડિંગ, મારા એક્સપિરિયન્સથી કર્યું, બરાબર કર્યું. અને આ રીતે હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. યસ. સિમ્પલ કહું, સપોઝ કે કોમર્સની વાત ચાલે છે તો બધા BCom BBA કરતા હોય છે, પણ ઘણી યુનિવર્સિટીવાળા BBA ઇન્ડસ્ટ્રીયલ ફોકસ કોર્સ ચલાવે છે. જેમ કે ગણપત યુનિવર્સિટીનો એક કોર્સ છે જેમાં એ લોકો મારુતિ કંપનીની અંદર વિથ સ્ટાઇપેન્ડ એને આપે છે, શું કહેવાય, ઇન્ટર્નશીપ આપે છે અને સારું એવું સ્ટાઇપેન્ડ મળે છે. મેં કેલ્ક્યુલેશન કર્યું તો લગભગ ફીસ તો નીકળી જ જાય છે. તો આવું ઇન્ડસ્ટ્રીયલ ફોકસવાળા તમે BBA કરો, સિમ્પલ BBA ના કરો, સિમ્પલ BCom ના કરો. FNN ફાઇનાન્સ વાળો કોર્સ છે ટ્રાન્સ ઇન્ડિયાનો, આઈ થિંક પારુલના પણ ઘણા બધા કોર્સીસ છે એવા. તમે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એ હવે ઘણા બધા કોર્સીસ ચલાવે, ટ્રેડિશનલ કોર્સને થોડોક મોડી દો. ઓકે, તો ઘરમાં બોલવા મળતું નથી. અને અચ્છા તન્વી, હા CFP, અચ્છા CFP, CFA, CPA, આ બધું. હા, કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ. કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ એ જે બી પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે, કહેવાતી સારી કોલેજો, યુનિવર્સિટીઓ છે વેલ નોન, કે જેમાં આપણે એડમિશન નથી મળ્યું, પણ એ લોકો એમને ત્યાં દરેક જગ્યાએ જુદા નામ હોય, નિરમામાં જુદું હોય, એયુમાં જુદું હોય, DS, પણ એ લોકો આવા કન્ટિન્યુઅસ લર્નિંગ સેન્ટર ચલાવે છે. અને એમના કોર્સીસ CLP, કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ હોય, કે જેમાં તમને એડમિશન મળે. ધારો કે તમને સારી જગ્યાએ એડમિશન નથી મળ્યું એન્જિનિયરિંગમાં કે કોમર્સમાં કે કશામાં, પણ જ્યારે આમનો આવો કોર્સ એનાઉન્સ થાય તો બહુ નોમિનલ ફી હોય, 5,000 10,000, અને તમે એ 5,000 10,000 ભરીને મહિના 2 મહિના 3 મહિના તમે બિંદાસ એ કોલેજમાં જઈ. ખરેખર એ કોલેજનું તમે સપનું ના જોઈ શકો, કારણ કે એટલા મેરિટ આપણે આવ્યા ના હોય. સપનામાં જોઈએ તો પ્રિન્સિપાલ આવીને લાફો મારે, એ સપનું નહીં જોવાનું. હવે ભલે આપણે ગમે તેવી કોલેજમાં, ગમે તેવી, પણ આવા CLP તમારા 5% ઓછા આવશે તો ચાલશે, પણ આવા 5 CLP કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોગ્રામ કરજો. અને કોમર્સમાં, હ્યુમેનિટીઝમાં, સાયન્સ, A ગ્રુપ, B ગ્રુપ, બધામાં આવા કોર્સીસ ચાલે જ છે. એટલે ધારો કે તમને સારી કોલેજમાં, સારી યુનિવર્સિટીમાં ના મળ્યું એડમિશન, તો બેઠા બેઠા જ્યારે બી આવું કોઈ કોર્સ આવે તો કરી નાખવાનું. મહિના 2 મહિના 3 મહિના. પાર્થ ત્રિવેદી સાહેબ, કશું છેલ્લે કંઈ આભાર વિધિ કંઈ હોય તો આવી જાઓ તમે, બરાબર. બાકી તમે ગિફ્ટ અને બુકે તો આપી જ દીધું છે. બાકી તમે મને બહુ શાંતિથી સાંભળ્યો. કોઈ ક્વેશ્ચન છે છેલ્લો, લાસ્ટ? નો ક્વેશ્ચન. પાર્થભાઈ, હમણાં આ લોકોને કહેતો તો મને ઘરમાં બોલવા મળતું નથી, એટલે અહીંયા વધારે પડતું બોલાઈ ગયો તો ક્ષમા કરજો. અચ્છા, બીજું કે તમે CA બનો, MBA બનો, એન્જિનિયર બનો, ડૉક્ટર બનો, પણ દેશના સારા નાગરિક બનજો. બીજું બનો કે નહીં. અને એક્ઝામ માટે તો હાઉસ ધ જોશ, એના ઉપર છે બધું. પાર્થભાઈ, ઓવર ટુ પાર્થ. એમને બોલવા નથી દેતા, પણ સમય 6 વાગ્યા સુધીનો હતો, એમણે જલ્દી પૂરું કર્યું એટલે બોલવાનો અવકાશ તો મળતો હશે એવું માની લઉં છું. તમારે કંઈ પ્રશ્નો પૂછવા હોય તો આપણે પૂછ્યા જ હશે. આ એક ઉપક્રમ છે, તમારું AMA સાથેનું જોડાણ ભવિષ્યમાં પણ આ રીતે જ રહે. અમારા વેકેશન પછી તમારે ફાઇટ ધ ફિયર તમારી પૂરી થઈ જાય પછીથી વેકેશન વર્કશોપ પણ અમારા અલગ અલગ સોફ્ટ સ્કિલના હોય છે, લીડરશિપના હોય છે, કમ્યુનિકેશન રિલેટેડ હોય છે. તો એમાં પણ તમે ખાસ જોડાવ. તમને જે વસ્તુઓમાં રસ હોય, ઇવન ક્રાફ્ટ અને ક્રિએટિવિટીના પણ ઘણા બધા વર્કશોપ એપ્રિલ મે મહિનામાં અહીંયા થશે. તો એમાં આપ જોડાવ એવી અપેક્ષા અને આશા રાખું છું. સરનો ખૂબ ખૂબ આભાર. અને એક ગ્રુપ ફોટો લઈ લે સર, જો સામે આવી જાય તો આપણે આખો અહીંયાથી ફીડબેક આપવા તો શાળામાં મોસ્ટલી ઘણા બધા ટીચર્સ છે ઓકે, કે જે લોકો બોલવા માટે તો 1 કે 2 મિનિટ આપણે ફીડબેક લઈ શકીએ. માઇક અહીંથી પાસ કરશે, તમે ત્યાં તમારી જગ્યાએથી જ કંઈ
સજેશન ફીડબેક આપવા હોય તો ચોક્કસ આપી શકો. વિચ એવર લેંગ્વેજ યુ પ્રિફર, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તમારે જેમાં કંઈ 1-2 મિનિટ વાત કરવી હોય કોઈને. ઓકે, તો પછી આપણે ગ્રુપ અહીંયા. ગુડ આફ્ટરનૂન રાજેન્દ્ર સર, બહુ જ સારી માહિતી તમે આપી. અને ઇન ફ્યુચર વી એક્સપેક્ટ કે આપણે જે ફોરેન એજ્યુકેશન માટેનું છે તો એના માટે તમે થોડાક વધારે ને વધારે કંઈક સેશન અહીંયા ઓર્ગેનાઇઝ કરો, સો દેટ શું છે કે હમણાં સ્ટુડન્ટ્સને એક ક્રેઝ પણ છે અને એક ટીચર તરીકે હું એવું કહી શકું કે સારી વસ્તુ પણ છે. કારણ કે ફોરેનમાં જઈને જે લોકો મહેનત કરે છે એનું રિટર્ન એ લોકોને મળે છે. ઇન્ડિયામાં તમે કેટલો પણ ટેક્સ પે કરો તો એન્ડ ઓફ ધ ડે તમને એવું જ પૂછવામાં આવે કે ભાઈ કોઈ બેનિફિટ ના મળે તમને, ઇન શોર્ટ. અને કદાચ જો તમારી કંપની લોસ થતી થાય એટલે ગવર્મેન્ટ તમારી ઉપર ચડી બેસે કે ચાલું તમારે લોસ કેમ થયો. જ્યારે ફોરેનમાં એ સિસ્ટમ થોડીક ઓછી છે, તમને પેમ્પરિંગ કરવામાં આવે કે સાહેબ આ વર્ષે ભલે લોસ થયો, નેક્સ્ટ યર તમે પ્રોફિટ કરજો અને ગવર્મેન્ટને કંઈક પે કરજો. એટલે ગવર્મેન્ટનું બહુ સારો સપોર્ટ ફોરેનમાં રહેતો હોય છે. એટલે અહીંયાથી વધુને વધુ વિદ્યાર્થીઓને ફોરેન માટેનું કંઈક માર્ગદર્શન મળે એવું કંઈક એરેન્જ કરજો સર. થેન્ક યુ વેરી મચ. આપણે ગ્રુપ ફોટો લઈએ અને પછી કાર્યક્રમ પૂરો જાહેર કરીએ.